કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. આજે બહુ સરસ વિષયને લઈને, આમ તો દરેક વખતે કંઈક ને કંઈક વિષય મને ગમતા જ હોય, તમને લોકોને ગમતા હોય કે ન ગમતા હોય, પણ હું મારા માટે ક્યારેક ક્યારેક લાઈવ કરતો. આજનું લાઈવ છે એ હું એવું માનું છું કે હું મારા માટે મેં આ લાઈવ રાખ્યું છે. લાઈવ શરૂ કરતા પહેલા બે ત્રણ વાતો. આવતીકાલે સવારના એટલે કે શનિવારે સવારના 10 વાગે બાહુદીન કોલેજ ખાતે કૃષ્ણાયન જે કાજલ ઓઝા વૈદ્ય છે એમનું પુસ્તકનું ખૂબ સરસ રસપાન ધીરુભાઈ પુરોહિત જે વરિષ્ઠ પત્રકાર છે તે કરાવવાના છે આપણે લોકોને. તો બાહુદીન કોલેજના સ્વામી વિવેકાનંદ જે હોલ છે તેમાં સવારના 10 વાગે આ કાર્યક્રમ છે. પુસ્તક જેવી જે પ્રેમી લોકો છે એ લોકો માટે સુંદર વિષય ઉપરનું સરસ મજાનું પુસ્તકનું પઠન છે. કૃષ્ણાયન મેં 2 વાર વાંચ્યું છે અને હું એના વિશે કહું એના કરતાં કાલે સાંભળો એ વધારે સારું રહેશે. એટલે આવતીકાલે એક કાર્યક્રમ, કાલ સાંજે બીજો કાર્યક્રમ આરકે મ્યુઝિકલ ક્લબ અમારા અન્ના છે રજનીકાંતભાઈ ભટ્ટ, એણે ગાર્ડન કાફેમાં ઓપન ફોર ઓલ ફર્સ્ટ ટાઈમ એણે શો રાખ્યો છે પોતાના વિદ્યાર્થીઓનો. તો સંગીત પ્રેમી લોકોને જેની ઈચ્છા હોય એ નિઃશુલ્ક કાર્યક્રમ છે ગાર્ડન કાફેમાં. સાંજે 6:30 વાગે 8 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે ને પછી સૌના ઘરે જમવાનું ત્યાં નથી, અને જમો તો ત્યાં ગાર્ડન કાફેમાં સૌની ખર્ચે. આ છે ત્રીજું કાર્યક્રમ સરસ મજાનો ચાલી રહ્યો છે પારસધામમાં. સુંદર મજાનું પ્રદર્શન. ઈર્ષા, રાગ, દ્વેષ થી આપને કેટલું નુકસાન થાય છે, ક્રોધથી કેટલું નુકસાન થાય છે, તો એને લઈને આખું સમજણ એઆઈના માધ્યમથી ખૂબ સુંદર પ્રદર્શન છે. આજે જ હું ફર્સ્ટ ટાઈમ જોવા ગયો તો. હજી મારી ઈચ્છા છે કે બાળકોને લઈને એટલે કે જેનિસને અને ખુશીને લઈને મારે ત્યાં જવું છે અને એ પ્રદર્શન દેખાડવું છે. તો પારસધામમાં પણ, પારસધામ એટલે કે ઇન્દ્ર ભારતી બાપુની આશ્રમની ગેટની અંદર જાઓ ડાબી સાઈડ એટલે પારસધામ આવે ને ત્યાં તમારે પાર્ક કરીને કોઈને પણ કહેશો ત્યાં સેવાભાવી લોકો હોય એને કે ભાઈ મારે પ્રદર્શન જોવું છે તો તમને એનું ગાઈડન્સ આપશે. ચાલ ફરી જીવી લઈએ આજનો આ સબ્જેક્ટ છે. મેં કીધું એમ છે રાગ, દ્વેષ, ઈર્ષા અને અહમ, ખાસ કરીને કે હવે અને શરમ, આ બધી વસ્તુના કારણે આપણે આપણી પોતાની જાતને ભૂલી ગયા છે કે આપણે શું છે, આપણે શું કરવું છે, કે આપણે ક્યાં જવું છે, એ ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ. તો આજે મારે આજના જે વક્તાઓ છે, ચીફ ગેસ્ટ આપણા ગેસ્ટ છે અને તજજ્ઞ છે કે જેને હું સોશિયલ મીડિયાનો આભાર માનીશ કે એના થ્રુ એમને હું માણું છું અને એમાંથી આનંદ મેળવું છું અને કંઈક ને કંઈક શીખું છું. તો એવા લોકો સાથે આપણે વાત કરવી છે અને પોતાના માટે કઈ રીતે જીવન જીવવું, સ્વ માટે આપણે જીવીએ છીએ એ બીજાના માટે જ જીવીએ છીએ ઓલવેઝ. કાંઈ તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ અંતર્મનને ક્યારેક પૂછો ને તો ખબર પડે કે આપણી જે લાઈફ છે, ભાગદોડી ભરી લાઈફવાળી છે, જે એ હંમેશા બીજા માટે જીવતા હોય છે. દાખલા તરીકે પરિવારજનો, ભલે બીજા નથી, પણ સ્વ માટે ક્યારેય આપણે જીવતા નથી. પણ સ્વ માટે જીવવું જોઈએ અને સ્વ માટે જીવવાના શું ફાયદાઓ થાય છે એ વિશે આજે જાણવું છે. સ્વાગત કરીએ આજના મહેમાનોનું. સિનિયર સિટીઝન છે, ખૂબ આદરણીય છે બધા અને ખૂબ જલસા કરે છે, પાછા લોકોને ઉપયોગી થાય છે અને પોતે તો આનંદ કરે, ગામ નહીં કરાવે છે. આ દેશી ભાષા કહું તો કે જે ઉંમર બચપન 55 કી ને દિલ બચપન કા જે હતું ને 111 નોટ આઉટ જે પિક્ચર આવ્યું હતું, આ બધા પિક્ચરો તો ખાલી રીલ ઉપર છે. રિયલ લાઈફમાં પણ આ બધા લોકો છે. તો એ લોકોના આજે મળીએ આપણે. સ્વાગત કરીએ સાધનાબેન નિર્મળ કે જેઓ 74 યર્સ આજે તેમની એજ છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સ્ત્રીઓને સ્વનિર્ભર કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે ઘણું કામ કરે છે અને મેં કીધું એમ છે કે પોતે તો જીવે છે, બીજાને પણ જીવાડે છે. અને ગઈકાલે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે સાંભળ્યું હતું એક ન્યૂઝમાં કે ભાઈ જે ભારતની એવરેજ એજ છે એ વધી ગઈ છે. તો કારણ શું? તો કે ડાયટ ફૂડ, લોકોનું જીવનશૈલી, યોગા, આના કારણે. પણ આ બધા જે લોકો આજે આપણે સાંભળવાના જ ને એને જોઈને એવું લાગે કે એ તો પોતાની 5-5 વર્ષ વધારી દીધી છે, પણ બીજા જે એની હારે જોડાયેલા છે ને એની બધી 10 વર્ષ વધારી દીધી છે. તો એવા લોકો પ્રચેતાબેન વોરાનું સ્વાગત કરીએ. પ્રચેતાબેન છે એ પોતે નિવૃત્ત શિક્ષક છે.
અને ઘણી બધી વાતો એમના વિશે છપાયેલી છે, વાંચેલી છે, અને ઘણું બધું જાણવા જેવું છે. અને આજે ઘણું જાણવું છે એમની પાસેથી. ત્યારબાદ સ્વાગત કરીએ રમાબેન જોશી, કે જેઓ અગેન નિવૃત્ત ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક છે. એજ 74, 75, 77, 2 હાથડા. 77માં તો અમે શું કરશું ભગવાન જાણે, પણ 77માં પરિવારને સંભાળે છે, ક્યારેય નિરાશ નથી થતા. આખા કુટુંબની જવાબદારીઓ પોતાની માથે છે. પોતે દુઃખી હોય છે દાખલા તરીકે, પણ જો તમે એને મળો તો ક્યારેય એ ખબર નથી પડતી, કે તમને અહેસાસ નથી થતો. કારણ કે 1992 થી હું એના પરિચયમાં છું. પગ નથી ચાલતા છતાં પણ બધે જાય છે અને બધે ભાગ લે છે. કોટા માટે તો કે હવે પેલા પરિવાર માટે જીવા, હવે કંઈક તો પોતાના માટે ને, તો ઈ હવે પોતાના માટે જીવે છે. એમની પાસેથી પણ આજે વાતો જાણશું. ત્યારબાદ સ્વાગત કરીએ શ્રી મલ્લિકાબેન ત્રિવેદી. PGVCL માંથી નિવૃત્ત થયા છે. જીવનમાં અનેક લોકોને વીજળી આપી છે, અને હજી પણ નિવૃત્તિ બાદ પણ વીજળી એટલે કે જેને કહેવાય ને કરંટ આપે છે કાયદેસર. કારણ કે સાહેબ એ જ્યારે ભાગ લે છે કોઈ પણ વસ્તુમાં, તો એને જોઈને, એની એનર્જીને જોઈને બીજા લોકો પ્રેરાય છે, અને પોતે તો નાચે છે, બીજા નાચતા કરે છે, દેશી ભાષામાં. એને પોતે કંઈક પણ ઉત્સાહભેર ક્યાંક ભાગ લે છે, તો એને જોઈને બીજા આજુબાજુમાં જે અહમને લઈને બેઠા હોય કે આ કેમ મારે કરવું, તો એની જે અહમ છે, અભિમાન છે, અથવા તો એને શરમ કયો, આ ત્રણેય વસ્તુને કાઢવાનું કામ મલ્લિકાબેન કરે છે. તો આ ચારેય વડીલો પાસેથી, યુવા વડીલો પાસેથી આપણે જીવન જીવવાની કળા શીખશું. નાનપણમાં પપ્પા સ્વેટ માર્ડનની પુસ્તકો લઈ આવતા હતા, કે જે અમેરિકાના ખૂબ સારા લેખક હતા. હિન્દી અને ગુજરાતીમાં પણ એ પુસ્તકો અવેલેબલ છે આજના દિવસે, પણ એમેઝોનમાં પણ છે, અને પીડીએફના સ્વરૂપમાં પણ અવેલેબલ છે. ઘણી બધી એની પ્રેરક વાતો હતી સ્વેટ માર્ડનની, અને હજી પણ એ વાતો યાદ આવે છે. એમાં આખે બર્થડે કી કલા ઉન્નતિ કી રાહે, આ બધી વસ્તુ આજે મને અહીંયા પાછી યાદ કરાવશે એવું લાગે છે. સાધનાબેન, થેન્ક યુ વેરી મચ સમય કાઢવા માટે. જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે. ક્રિટિસિઝમ ઘણું બધું થતું હોય છે, કે ભાઈ સાધનાબેન આ 74ની ઉંમરમાં આ બધું, છતાં પણ જીવનને જીવીએ છીએ આપણે. તો લોકોને આપણે સમજાવવું છે કે ખરેખર જે તમે લાઈફસ્ટાઈલથી જીવો છો, પ્રેરણા તો બધાને આપો છો, સ્વનિર્ભરતા આપો છો, આત્મનિર્ભરતા આપો છો સ્ત્રીઓને. ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, બહેનોને લોન આપીને એવી ઘણી બધી મંડળીઓ છે બહેનોને માટે ચલાવતા. પણ એ બધી વાતો મૂકીએ આપણે, આત્મનિર્ભર. પણ જે રીતના જીવન જીવો છો, એ જીવન જીવવાથી શું ફાયદો થાય? નમસ્કાર દર્શક મિત્રો. સૌ પહેલા તો અમિતભાઈ અમને જે ચારેને અહીંયા બોલાવ્યા એ માટે હું એમનો ખૂબ આભાર માનું છું. હવે એમનો પ્રશ્ન છે કે શું ફાયદો થાય, તો ફાયદામાં એવું છે કે જો તમે પ્રફુલ્લિત રહેશો તો તમે બીજાને રાખી શકશો. આપણે જ જો આનંદ કરશું, આપણે જ આપણું હિત વિચારશું, તો આપણે બીજાનું, પરિવારનું, આ બધાનું વિચારી શકશું. અને ખાસ તો આપણે જેટલા પ્રફુલ્લિત રહેશું ને એટલા રોગથી દૂર રહેશું આપણે. બરાબર. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે બધા ડિપ્રેશન, બીપી, બધાને શુગર, આ બધા રાજ રોગ બધાને વળગેલા હોય છે. હવે એ બધા જ રોગ, આ ખાસ તો જે માણસો અમુક ઉંમર થાય એટલે પછી એ લોકો બધા હવે એમ કે ઘરમાં બેસી જતા હોય છે કે ભાઈ હવે આ ઉંમરે આ ન કરાય, ઓલું ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય. અને એને કારણે એ લોકો સાવ એક ઘર પકડીને બેસી જતા હોય છે. એટલે એને કારણે આ બધા જે રોગ છે ને એ આપણામાંથી જ, આપણા મનમાંથી જ પ્રવેશે છે. આ બધા રોગનું મૂળ કારણ આપણું મન છે. એને આપણે પ્રફુલ્લિત નથી રાખતા, અને એને કારણે જ આપણે આ બધા રોગના ભોગ બનીએ છીએ. એટલે મારું તો ખાસ કહેવાનું છે બધાને કે ભાઈ મન પ્રફુલ્લિત રાખો. મુસીબત કોઈ દરેક માણસને પ્રોબ્લેમ તો આવવાના જ છે જિંદગીમાં. આપણને નાના મોટા આ બધી સમસ્યાઓ, પ્રોબ્લેમો એ તો દરેકને માટે છે જ જીવનમાં. પણ આનંદ
આપણે એક દાખલો દઉં અમિતભાઈ હમ. કે આપણે બધા નાના હતા ત્યારે આપણા મમ્મી આપણને જ્યારે માંદા પડતા ને ત્યારે ડોક્ટર દવા લખી દે ને એ કડવી હોય ને ત્યારે એમાં મધ કે ગોળ ભેળવીને આપતા હા. કે જેથી આપણને એની કડવાશ દૂર થઈ જાય. તો એ જ રીતે આપણી જે મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, કાંઈ પણ છે, પણ જો તમે તમારા પ્રસન્નચિત રહેશો, આનંદમાં રહેશો, તો એ મુશ્કેલીઓ તમને એટલી બધી હેરાન નહીં કરે અને તમે એમાંથી માર્ગ કાઢી શકશો. તમને સૂઝશે એમાંથી માર્ગ કાઢવાનો. પણ જો એમાં ને એમાં પડ્યા રહેશું તો આપણને એમાં માર્ગ જ નહીં નીકળે. આપણને કોઈ સૂઝશે જ નહીં એમાંથી કાંઈ પણ. આપણને એમ કે ભાઈ આપણે આમાં શું કરવું, એ મુશ્કેલીમાં ખૂચ્યા રહેશું, દલદલમાં ઉતર્યા કરશું આપણે. પણ જો આપણે પ્રસન્ન હશું, આપણે આનંદમાં હશું, તો આપણને એમાંથી કંઈ પણ એ મુશ્કેલીમાંથી આપણને માર્ગ કાઢવાની આપણને સરળતા રહેશે. એટલે મારું તો ખાસ બધાને કહેવાનું છે કે ભાઈ કોઈ પણ ઉંમર હોય, તમે શોખ પાળવો. તમે એક શોખ રાખો, જે શોખ હોય, જેને જે શોખ હોય, ડ્રોઈંગ હોય, સંગીત હોય, ડાન્સિંગ હોય, પછી કોઈ રીડિંગ હોય, અથવા તો જેમાં પણ એ લોકોને શોખ હોય, પણ એક શોખને તમે કેળવો કે એક શોખ તમારી પાછલી જિંદગીમાં એ તમને એ શોખ ખૂબ ઉપયોગી થશે. એ શોખ અને તમારો મિત્ર બનીને રહેશે એ શોખ તમારો ખાસ. એટલે દરેકે એક શોખ પાળવો જ જોઈએ અને દરેકે પોતાને અને પોતે જ આનંદમાં નહીં, બીજાને પણ રાખો, બધાને સાથે ચાલીને કરો. એ આનંદ છે એ ભેગા મળીને આનંદ કરવાનો ફાયદો વેચવાનું છે. હા, આનંદ ભેગા મળીને કરીએ એમાં ફાયદો. ભેગા મળીને ફાયદો એટલા માટે કે આ જેમ દરેક વસ્તુ વેચવાથી એનો વધે છે, તો બધા ભેગા મળીને આનંદ કરીએ તો આજ કેટલા જણાને આપણે આનંદ આપી શકીએ. આજ એને આનંદ આવે, એ ઘેર જઈને વાત કરે બધાને, તો બીજાને આનંદ આવે. એમ આનંદ એવી વસ્તુ છે ને કે ભાઈ એ વહેતો જાય. એમ સાથે મળીને આનંદ, સાથે મળીને જમવામાં જેમ આનંદ છે કે આપણે સાથે મળીને જમીએ તો બે રોટલી વધારે સેજે ખવાઈ જાય. બધા ભેગા પરિવારમાં બેઠા હોઈએ, આનંદ કરીને જમતા હોઈએ, વાતો કરતા કરતા, તો બે રોટલી નેચરલી બધા ખવાય જ જાય દરેકને માટે. તો આનંદ એવી વસ્તુ છે કે ભાઈ બધા ભેગા મળીને આનંદ કરીએ તો એનો એક પ્રભાવ જ અલગ ટાઈપનો છે. અમે થાક લાગે, માન લો કે તમે નથી જે હા, થાક બિલકુલ નથી લાગતો. અમે આટલું બધું આ બધી સંસ્થામાં જોવો છો કે આટલું બધું કરીએ છીએ, પણ કોઈને થાક નથી લાગતો. અને બધા એટલી બધી સરસ એનર્જી લઈને ગયા છે. ઉલટી એ લોકોની એનર્જી વધે છે, એ લોકોને થાક નથી લાગતો. એ લોકોમાં એક આમ નવી જોલી ચેતના આવે છે જ્યારે. અને જ્યારે પણ અમારો તો પ્રોગ્રામ હોય છે ત્યારે 70 ને 80 ની હાજરીઓ હોય જ છે કે બધાને. અને હવે બધાને આનંદ જ કરવો ગમે છે. હવે તમે જ્યાં જોવો અહીંયા જોજો કે બધા ભેગા મળીને આનંદ જ કરતા હશે. ગમે તે હોય, એપાર્ટમેન્ટ હોય કે પછી કોઈ ગ્રુપ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, આ છે તે છે, બધા ભેગા મળી અને ક્યાંથી આનંદને લૂંટવો એ જ એની જ શોધ કરતા હોય. નાના પણ બધા આનંદ કરી લેતા હોય છે કોઈ પણ જગ્યાએ ભેગા થઈને. એટલે આ રીતે છે ને ખુશ રહેવું એ એક ઔષધ છે મારી દ્રષ્ટિએ તો. નહીં પણ વસ્તુ એવી છે ને કે ક્રિટિસિઝમ છે અત્યારના મોટી વસ્તુ છે. આજે આવ્યું ને સોશિયલ મીડિયા, થોડુંક એટલે પોઝિટિવ સાઈડ ઘણી બધી છે લેવા માંગો તો, પણ નેગેટિવ સાઈડ જોવા જાવ ને તો તમને ઘણું બધું ડિપ્રેશન ને ઘણું બધું લઈ જાય છે. તો એમાંથી આનંદ લેવાની વાત છે એ જાણશું. પ્રચેતાબેન, મારી દ્રષ્ટિએ સેમ સવાલમાં થોડુંક તમારામાં ચેન્જ કરીએ આપણે. ખૂણો ગોતીને બેસવા વાળા વડીલો છે બેને નો ડાઉટ વાત કરી સાધના બેને કે ભાઈ અત્યારના લોકો છે એ ફળિયામાં બધે આનંદ કરતા હોય. એની પોઝિટિવ સાઈડ છે એટલે એના બધા એવા જ લોકો જોયા છે. પણ ઘણી સાઈડ એવી છે કે ઘણા વૃદ્ધો છે દાખલા તરીકે, તો એ ભગવાનની ભક્તિમાં લીન હોય છે, એ ગમતો વિષય છે. પણ સાથે સાથે આનંદ કરવો પણ આજે જે રીતના તમે લોકો કરો છો, દર મહિને એકાદ પ્રોગ્રામ હું કંઈક ને કંઈક જોતો જોઉં છું, એક મીટિંગ ચાલુ જ હોય છે, તો એ આનંદ કરવાથી રોગમાંથી તો મુક્તિ મળે છે, એ સિવાય ક્યાં ક્યાં ફાયદા? નમસ્કાર અમિતભાઈ, તમે બહુ સરસ વાત કરી. એક તો પેલા તમે કીધું કે અમે મોટી ઉંમરે આ મોજ શોખ કરીએ તો અમારી આલોચના કરનારા ઘણા હોય હશે, પણ ધીમે ધીમે એ લોકોને ખ્યાલ આવી જાય કે આને આલોચનાની કોઈ અસર નથી થતી. ક્યાં વાત હે ભાઈ, ભાઈ ક્યાં વાત હે. કારણ કે હું તમને એક મારો દાખલો આપું કે એક વ્યક્તિએ છે ને મને એવું કહેલું કે તમે તો કુંવારા છો, કાંઈ કે તમે તો સાવ એકલા જીવન જીવો. એ પરિવાર વાળી વ્યક્તિ હતી, એને મને કીધું. હવે
મારી જગ્યાએ બીજું હોય તો કોઈ આમ દુઃખી થઈ જાય હા હો, વાત સાચી છે. હા પણ મેં એને શું જવાબ આપ્યો કે શારદાબેન મુખર્જી હા એ અપરિણિત હતા, બરાબર નરેન્દ્ર મોદી હા અપરિણિત છે, હા એવા પછી ડોક્ટર અબ્દુલ કલામ હા એવા આવા બધાને નામ આપીને મેં કીધું કે હમ. બેન મેં કીધું કે ઘણીવાર પરિવાર વાળા માણસો પણ દુઃખી હોય છે. દુઃખી હોય એટલે મારું કહેવાનું એમ છે કે તમે કહો છો ને કે આલોચના કરનારા હોય ને હા એને તમે એવો જ જવાબ આપો કે ઈ બીજી વાર તમારી આલોચના કરે જ નહીં. ઓકે કારણ કે ઘણા એવા હોય છે કે આપણને મોજ મસ્તીમાં જોઈને એને એ બધા પોતાનું જ કરી શકતા હા, એનું, હા. એવું થાય. તકલીફ થાય. ઇન્સિક્યોરિટી ફીલ થઈ જાય હા. અને અમિતભાઈ હું તો બાળકો સાથે સંકળાયેલી છું હા એટલે મેં પેલું તો એ જ કે મેં રિટાયર પણ 7 વર્ષ વહેલું એટલે જ દીધું ઓકે કે હું મોજથી જીવી શકું, મારી બરાબર. માટે જીવી શકું. જી એટલે મેં પૈસાનો એટલો આગ્રહ ન રાખ્યો, મારું ભરણ પોષણ થઈ જાય એટલું મને પેન્શન આવે હમ. એટલે મેં 28 વર્ષે નિવૃત્તિ લઈ લીધી. અને નિવૃત્તિ લેવાનું કારણ આ જ કે આપણે આપણી રીતે જીવી શકીએ, મોજથી જીવી શકીએ. અને ત્યાર પછી નિવૃત્તિ લીધા પછી પણ મેં મારે ઘેરે બાળકોને હું બોલાવતી, દર શનિવારે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવતી. હમ. તો તમે હવે જુઓ ને તો એ બાળકોને એમ થાય, એટલે ઘણા એના મમ્મીને પછી કે મોટા થાય એમ થાય એટલે કે મારે તો પ્રચેતાબેન જેવું બનવું છે, ક્યાં વાત છે, ભાઈ, કારણ કે ભાઈ. મારો આનંદ જોવે, મારું ઘર જોવે. એટલે મારા ઘરમાં એ હું આમ લાઈવ રાખ્યું છે, મારો બગીચો છે, મારું મને આમ ઘરને શણગારવાનો એ શોખ છે. અચ્છા એટલે બાળકોને પણ મજા આવે મારે ઘરે આવવાની. તો રસોઈનું અને પણ બનાવે? રસોઈ માટે હું તો બધું કરાવી દઉં. એટલે ઈ એટલે જરૂરી મેં- છે ને, હા બસ એમ. મેં રસોઈ, મને રસોઈનો શોખ છે, હા પણ પછી મને એમ થયું કે હવે મારી માટે પૈસા જીવવું છે. કોના તો હા અને મારે લીધે ઈ રસોઈ વાળા રાખ્યા ને બેન તો પણ ઘણાને ટીકા કરવાનો આવ્યો હમ કે આ શું છે ઈ કે હા. રસોઈ એ કરતી નથી. હા પણ મેં એને જવાબ આપ્યો અચ્છા કે જો ઈ રસોઈ જે કરે છે એને હમ. આર્થિક જરૂર છે, આર્થિક જરૂર છે યસ તો મારે લીધે એને મળે છે હા તો એ સારું છે ને. બરાબર. અને હું મારી બીજી પ્રવૃત્તિ કરી શકું. હમ. અને બીજું એમ કે હું એકલી રહું છું ને એટલે રસોઈમાં એવું થાય કે રોટલી ને એ બધું સારું થાય, પણ દાળ શાક છે ને હમ. એ આપણને મજા ના આવે, આમ ટેસ્ટી ન થાય, એકલાના ન થાય. હમ. તો મને આ આપે છે સરસ ટિફિન આપે છે અને વચ્ચે વચ્ચે હું કરી લઉં છું. અચ્છા એટલે અને આ મોજ મસ્તીથી ફાયદો શું થાય છે હમ. કે તમે માનશો નહીં, મને નીંદર એટલી સરસ આવી જાય છે કે મને કોક વાર એવું થાય કે મારે નીંદર ન આવે એની ગોળી લેવી પડશે. 9:30-10 વાગે ગમે તેવો ટીવીમાં સારો કાર્યક્રમ હોય તો એ હું બંધ કરી દઉં રિમોટ કંટ્રોલથી, અને કાયમ માટે હું 9:30-10 વાગે સુઈ જાઉં છું અને સવારે 4 વાગે ઉઠું છું. ક્યાં વાત છે. એટલે મોજ મસ્તીથી જીવનાર વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે. હમ. છતાંય તમને જે ફાયદા થયા હોય થોડીક વાત જાણવી હતી. એક તો મોટો ફાયદો એ થયો છે કે મને આમ સર્કલ ખૂબ મળ્યું, બાળકો મિત્ર મળ્યા, બાળ મિત્રો મળ્યા, પછી મારી સાથેના યુવાન મિત્રો મળ્યા. અને આ સાદરાબેન છે એ મારા પ્રેરણારૂપ જ છે. હા એટલે આવા વડીલ મિત્રો મળ્યા. એટલે એક મસ્તીથી જીવો ને તો સૌથી મોટો ફાયદો એ થાય કે તમને માણસો ખૂબ મળે, તમે સંપર્કમાં ખૂબ આવો. હમ. હમણાં જ મેં આ જેમ મલ્લિકાએ ડાન્સ કર્યો હતો ને હા એવી રીતે મેં પણ એક અમારું વોટ્સએપ ગ્રુપ ચાલે છે હા. બહેનોનું, હા અને એમાં થીમ આપે. અચ્છા તો એક થીમ હમણાં આપી હતી કે તમારે ડાન્સ કરો, ઓકે તો મેં પિક્ચરનો ડાન્સ કર્યો. અચ્છા તો બધાને તમે કહો છો ને એમ એટલો બધો ગમ્યો ડાન્સ. ક્યાં વાત છે. હા એટલે આ રીતે મસ્તીથી જીવવાનું છે. હા પણ હા. એટલે જો શો માટે નહીં જીવો તો ક્યારે એ જ. એમાં આપણે કઈ અને વાહવાહી એટલું નથી ખરું અમિતભાઈ જી. કે સંસ્કાર અને સંસ્કૃતિ હમ આ બેનું ઉલ્લંઘન કરીને મોજ મસ્તી નહીં કરવાની. ઓકે સંસ્કાર અને સંસ્કૃતિને તો, અને હું તો શિક્ષક છું એટલે હું મારી જાતને કમાન્ડ આપતી જ હોઉં હમ કે હું શિક્ષક છું એટલે મારું વર્તન એવું હોવું જોઈએ. હમ મોજ મસ્તી કરવાની, હમ. પણ આપણો જે સંસ્કાર છે, આપણી જે સંસ્કૃતિ છે હમ. એનું ઉલ્લંઘન કરીને કરાય એવી મસ્તી નહીં કરો. આપણી મસ્તી એવી હોવી જોઈએ કે લોકોને ગમે, લોકો આપણેથી પ્રેરણા લઈ શકે. ઓકે નિર્દોષ હા જેવી એટલે નિર્દોષ હા હા, બરાબર છે. નિર્દોષ આનંદ. જનરલી ઘણા લોકો જે નવા આ 4 અમારા વડીલોના ગ્રુપના જોડાણા છે એને હું કીધું કે તમારી બધી કોમેન્ટો તમે કહેતા જજો, હું વાંચવાનો છું. પણ પહેલા થોડુંક હું માર્ગદર્શન લઈ લઉં, કારણ કે આપણે હવે 49 થયા તો હવે 12-13 વર્ષ પછી આપણે જરૂર પડશે, એટલે આની કંઈક શીખી લઉં. મેં કીધું ને કે આ લાઈવ મેં પહેલી વાર હું એમ કહીશ કે હું આ લાઈવ મારા માટે કરું છું. મારા માટે એટલા માટે કે હું આમાંથી કંઈક શીખવાનો છું, શીખીને મારે એનું ઇમ્પ્લિમેન્ટિંગ કરવું છે. એટલા માટે જ મેં સાધનાબેનને જ્યારે આ વસ્તુ ઘણા સમયથી અમારે વાત તો ચાલતી હતી કે ભાઈ અમારે એક લાઈવ આવું કરવું છે,
અને જ્યારે મેં કીધું વાત કરી કે ભાઈ તમારે ગેસ્ટ તરીકે આવવાનું છે, ત્યારે મેં ચોખ્ખું કીધું હતું કે આ લાઈવ લોકો માટે નથી, મારા માટે છે. પણ લોકોને જોડતા જાઉં આપણે કે ભાઈ એ લોકોએ પણ એમાંથી કંઈક પ્રેરણા લઈએ. વાત કરીએ રમાબેન સાથે. રમાબેન, તબિયત નરમ ગરમ છતાં પણ 7 એટલે 77, ખૂબ સારો આનંદ, બધી જ જગ્યાએ ભાગ લેવાનું કઈ રીતે પોસિબલ થાય છે? અને મેં પહેલા કીધું એમ છે કે હું જ્યાંથી તમને ઓળખું છું નાનપણથી, આપણે દુઃખી તો ગામ દુઃખી એવું તમારામાં નથી. તમારા કેસમાં કે ભાઈ તમને મને ખબર છે કે તમારા હૃદયમાં ઘણા બધા દુઃખ હોય, પણ તમે ગામની સામે એ પ્રદર્શિત નથી કર્યા ક્યારેય. તો પ્રદર્શિત કરવાથી ઘણા લોકો હોય છે મારા જેવા કે મોઢું દેખાઈ આવે કે આને કંઈક લોચો છે જીવનમાં, તો એ તમારા ચહેરા ઉપર અમે ક્યારેય નથી જોયું અને જોશું પણ નહીં. તમારી દ્રષ્ટિએ જે આ જે જીવન તમે જીવો છો, એ જીવન જીવવાની પાછળની પ્રેરણા ક્યાંથી મળે છે? એક વસ્તુ, તમારા શોખને તમે જાળવી રાખ્યા છે, તો એ કઈ રીતે મેન્ટેન કરો છો? 2 વસ્તુ. નમસ્તે દર્શક મિત્રો. અમિતભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર મને આજે બોલાવી તે બદલ. હવે તમારો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તો મને આટલી બધી તકલીફ હોવા છતાં પણ હું એક અડગ નિશ્ચયવાળી મનોબળ ધરાવું છું. એટલે એને કારણે છે ને મુસીબત આવે પણ એમાંથી માર્ગ કાઢવાની મારામાં સમજણ છે ને માર્ગ કાઢી લઉં છું. અને કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે અથવા તો ઘરમાં પણ કોઈ વ્યક્તિને મુશ્કેલી હોય, મને ભલે હોય પણ એને ન પડવી જોઈએ એના માટે હંમેશા હું ખ્યાલ રાખું છું. અને આ બધા શોખ, મને એક તો રસોઈનો શોખ છે, રમતગમતનો શોખ છે અને ગાવાનો પણ શોખ છે. પણ એમાં સૌથી વધારે અત્યારે હું રસોઈ બાબતમાં જાપાનીઝ કંપની સાથે જોઈન્ટ છું. કુકપેડ કંપની છે અને મેં 754 રેસીપી બનાવી છે. અને હમણાં જ મને એ લોકો, અને બધા ફોરેન વાળા હોય એમાં, કારણ કે ઇન્ટરનેશનલ આખી છે એટલે, અને એમાં એ લોકો લાઈક કરે. મને પોતાને અમુક ભાષા તો આવડતી ન હોય, આપણે બધીને આપણે આવડે એટલી કહું. અને મારા એડમિન છે એ ટોટલી ઇંગ્લિશ, એટલે એની હારે મારે ઇંગ્લિશમાં જ લખીને મોકલવું પડે. પણ તેમ છતાંય મને એક તો રસોઈ કરવામાં તકલીફ પડે, પણ શોખ એટલો કે એમાં થોડો સમય કાઢીએ અને હું રસોડામાં જઈ અને મારી વાનગી બનાવું. ને વાનગી બનાવવામાં પણ આરોગ્યની દ્રષ્ટિએ બધા વિટામિન મળે એવી. પછી આમાં 2 બહેનો છીએ તો અમે પાછા ખાઈ શકીએ, અમારે જુદી રસોઈ બનાવવી ન પડે. અને બધાને એમાં પ્રેરણા મળે અને ખૂબ જ સસ્તી અને સારી વાનગી મળે એવી હેતુથી હું આમાં જોડાયેલી છું. પણ હવે મને ખૂબ જ મજા આવે છે. અને બીજું એક કે એમાં અમુક, દાખલા તરીકે એક હું તમને કહું કે એક વાનગીમાં એક ફ્રૂટનું નામ હતું, હવે મેં પણ નહોતું સાંભળ્યું, મેં જોયું નહોતું. પછી એમાં એક જ વસ્તુ હતી કે એની જ વાનગી બનાવીને મારે મૂકવાની. પછી હું રિલાયન્સમાં ગઈ, ત્યાં જઈને મેં કહ્યું તો એનામાં બતાવ્યું અને એટલું બધું મીઠાશ ભરેલું હતું અને મેં એની વાનગી બનાવી. એટલે આપણે નવું જાણવા મળે આની અંદર. અને બીજી અમુક વસ્તુઓ છે એ બધી વસ્તુ અંગે આપણે સારામાં સારું માર્ગદર્શન મેળવીએ. પછી મસાલાઓ કેમ બનાવવા, પીણા કેમ બનાવવા, આરોગ્યની દ્રષ્ટિએ ઉપકારક શું છે એ પણ આમાંથી જાણવા મળે છે. પછી બીજું રમત, તો પહેલા રમતનો મને શોખ હતો અને હું દોડતી, પણ ત્યાર પછી હું પડી ગઈ, મારું ઓપરેશન આવ્યું, લાકડી આવી ગઈ, પણ તેનાથી હિંમત ના હારી. લાકડી લઈને સાધનાબેન મને કહે છે કે લાકડી લઈને રમાબેન બધા આવે જ છે, અને આ લોકોના બધાના પ્રોત્સાહનથી અને મને ખૂબ જ આનંદ આવે છે. અને જેવો વાનગીનું આવે, હરીફાઈ આવે બધી આપણી મંડળો, હું 10 મંડળમાં તો જોઈન્ટ છું જ અત્યારે, 10 કે 11માં, અને એકમાં પ્રમુખ તરીકે રહી ચૂકી છું, કારોબારીમાં રહી છું. પણ એમાં કઈ રીતે કામ પાર પાડવું એની આપણને સૂઝ. અને બીજું છે ને કે ઈચ્છા હોવી જોઈએ. ઉંમરને ઈચ્છા આમ થોડી અલગ બાબત છે, પણ આપણી ઈચ્છા હોય ને, દાખલા તરીકે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસનમ વિહનમ જાતમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુચંતી આશા પિંડમ. એટલે આશા છોડવી નહીં. આશા અમર જ છે. તમે એટલે ઈચ્છા શક્તિના આશા રાખો એટલે તમારો મનોબળ મક્કમ થાય જ. અને તમે મારા વિશે જાણો જ છો આ બાબતમાં, તો દ્રઢ મનોબળ હોય, કોઈને વાગ્યું હોય. એકવાર હું ને મારા મમ્મી અમે બધા પ્રવાસમાં ગયા અને એક્સિડન્ટ થઈ ગયું. મારા મમ્મીને ખૂબ જ વાગી ગયું
અને માથામાં એટલું વાગ્યું કે લોહીની ધાર. હવે એ લોહીને જોઈને ઘણાને ગભરાટ થાય, પણ મેં ત્યારે ખૂબ મન મક્કમ કરી લીધું. મારા મમ્મીને મેં ખોડા ઉપર ખભા ઉપર રાખ્યા અને હું આખી લોહી લુહાણ. તેમ છતાં હિંમત ના હારી અને એને રાતના 12 વાગે ટાંકા લેવાનું શરૂ કર્યું તો સવારે 6 વાગ્યા સુધી ટાંકા લીધા. क्या बात એટલે આવી રીતે છે ને આપણે ક્યારેય એવા ગભરાવું નહીં. હિંમત એક છે ને 2-4 વસ્તુ જીવનમાં આપણે રાખવી જોઈએ. એક તો અડગ મનોબળ, એટલે આપણે બધાય કામ કરી શકીએ. સેકન્ડ પોઈન્ટ કે આપણે હિંમત રાખવી જોઈએ. ક્યારેય હિંમત વગર કાંઈ કામ થતું નથી. અને હિંમત રાખ્યા પછી એને પાછા આચરણમાં મૂકવું જોઈએ. હું હિંમત વાળી છું એમ નહીં, એને આચરણમાં મૂકવું જોઈએ, બીજાને મદદ. અને હું જ્યાં જાઉં ને ત્યાં મને એટલી મજા આવે છે કે બધાય મને મદદરૂપ થાય, નાના બાળકોથી માંડીને મોટા. અને મારી બદલી થઈ ગઈ હતી, ગવર્મેન્ટમાં નોકરી કરતી હતી ત્યારે બધા મને કે તમારી આ ખુરશી. મેં કીધું મારે ત્યાં નથી બેસવું, મને વિદ્યાર્થી સાથે જ ભાવે. જીવંત વ્યક્તિ હોય ને એની સાથે કામ કરવાનું બહુ. અને આજે પણ હું જ્યાં જાઉં છું ત્યાં મારા વિદ્યાર્થીઓ મને મળી રહે છે. બસમાં જગ્યા કરી દે, ટ્રેનમાં જગ્યા કરી દે, ભીડ હોય તોય એનો આનંદ મને એટલો છે ને એ મારા જીવનનું મૂડી છે. ક્યાં વાત છે, બહુ સરસ. અને જે રમાબેને વાત નથી કરી એના વતી હું કરી દઉં કે એની પાસે આ વસ્તુ જાણી હતી કે તો એને ચોખ્ખું કીધું કે દુઃખી તમે છો, સામેવાળા નથી. તો સામેવાળાનું કારણ વગરનું આપણું દુઃખ દેખાડી કે એ 50-100 ગ્રામ આપણામાંથી લઈ નથી લેવાનો. તો એ કંઈ ને કંઈ ફાયદો નથી ને જતાવાથી ફાયદો નથી. એ આપણા પૂરતું રાખવું અને એમાંથી ટાઈમ સ્લોટ કાઢીને આપણા માટે જીવું લેવું. વાત કરીએ મલ્લિકાબેન સાથે. મલ્લિકાબેન સોરી, રાહ જોવી પડી. અને આજે એટલે લાંબી વાત થાય તો મજા આવે છે સાંભળો. અને આજે મેં ટાઈમ લિમિટ નથી રાખી, જનરલી 1 કલાકની હોય છે, પણ આજે મેં કીધું ને અમારા માટે લાવ્યું છે એટલે હું ટાઈમ લિમિટ બાંધી નથી બેઠો. તમે જ્યાં સુધી ઝોલા નહીં ખાવ ત્યાં સુધી હું ચાલુ રાખીશ, બીજો રાઉન્ડ કરશું. પણ એક છે કે આ લાઈવ પછી એક જે સિનિયર સિટીઝન પુરુષો છે, મહિલાઓને બોલાવ્યા તો પુરુષો કેમ વાત કરીએ, જે જલસા કરે જેનું લાવી છે. ક્યારેક કરશું એ મને આઈડિયા નથી, પણ એ આવશે આના પછીનો ભાગ એ પણ છે. અને મે બી એવું બને કે મારા ધ્યાનમાં 4 બહેનો છે, પણ આવા 40 લોકો હશે કે જે આનાથી વિશેષ આનંદ કરતા હશે. તો એની માફી માંગી લો, કારણ કે થાય કેવું કે ભાઈ બધાય ધ્યાનમાં ન હોય, તમે બધા લોકો આનંદ કરતા જ હશે, પણ એક લિમિટેશન્સ હોય છે અને મારી પાસે નોલેજમાં પણ ન હોય અને તો સ્કીપ થઈ ગયું હોય તો બધાની પહેલા તો માફી માંગી લો કે ભાઈ તમારો વારો નથી. પણ આ બધા તમારા કેપ્ટન છે અથવા તો એને પ્રતિનિધિ ગણી લો તમારા, કે તમારા પ્રતિનિધિ તરીકે આવ્યા છે અને વાત કરે છે. વાત કરે મલ્લિકાબેન, પાછું ભૂલાઈ ગયું આમાં વાતમાં સોરી કહેતા. યુવાન રહેવા માટે, કારણ કે તમને હું યુવાન જોઉં છું અને છેલ્લા સાધનાબેનનો હમણાં એક સરસ મજાનું ફેસબુકની પોસ્ટ હતી, શ્રીનિકેતનનો પ્રોગ્રામ હતો મારા ખ્યાલ પ્રમાણે, અખિલ હિન્દ શ્રીમાલી મહિલા મંડળ. આ મને નામે મોટે છે, વિચાર કરો, જો તો તો નામ મોટે હોય મારે શું લાગે વળગે. તો એ અખિલ હિન્દ શ્રીમાળી મહિલા મંડળનો કાર્યક્રમ, અને કાર્યક્રમમાં સરસ મજાના અલગ અલગ ગીતો ઉપરનો કાર્યક્રમ, એમાં મલ્લિકાબેનને મેં જોયા. સાહેબ એ જે રીતના આનંદ કરતા હતા, ડાન્સ નહીં કહું એને આનંદ કહીશ, અને મોરબની થનગાટ કરે. અને સાહેબ એ ખરેખર જો મોર આવ્યો હોત ને તો મોરે શરમાઈ ગયા, વાત હતી. અને આજે તમે એનું ડ્રેસિંગ જો મસ્ત બ્લેક ડ્રેસમાં અને બધી રીતના ડ્રેસ કોડમાં. હા, એટલે પ્રતિક ઉદાહરણ છે. મલ્લિકાબેન, એ જ તમારી આપણે વાત થઈ હતી 67, હું યુવાન કહીશ. તો આ યુવાની પાછળનું કારણ શું? કારણ કે કાન સારા છે, દાંત સારા છે, વાળ સારા છે, ચહેરામાં કરકલી નથી દેખાતી, દેવાનની જેમ છે આપણે, તો એની પાછળનો રાજ. નમસ્તે અમિતભાઈ, થેન્ક યુ, આભાર અમને બોલાવ્યા એ બદલ. અને દર્શક મિત્રોનો પણ આભાર, અમને સાંભળજો અને અમારી બધી કહાની સાંભળજો અને અમને યાદ કરજો. સદાબહાર રહેવું એની પાછળ એક જ મારો ઉદ્દેશ છે. મેં એક જ ઉદ્દેશ રાખ્યો છે કે જિંદગી આપણને મળી છે એનો પૂરેપૂરો કસ લઈ લેવો, ક્યાં વાત, જિંદગીનો કસ આનંદથી લેવો. અને બીજું એક ગીત, રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યું સતાતી હૈ, દુઃખ તો અપના સાથી હૈ. આપણને કોઈ પણ દુઃખ હોય, શરીરનું, ઘરનું, આર્થિક, સામાજિક, ગમે એ દુઃખ હોય એને આપણે બાજુમાં રાખી
અને એને મિત્ર બનાવી નાખવાનો. ને મિત્ર બનાવી અને એની સાથે જ આનંદ કરવાનો. આપણે એમ નહીં કરો મારે દુઃખ આ, મારે દુઃખ આ, મારે દુઆખ બધાને કીધે રાખીએ આપણે તો કોઈ આપણને સાથ આપશે નહીં. ઉલટાના આ કહેશે કે આને રોદણા રોવાની ટેવ પડી ચાખો દી. હા, અને એટલે આપણે આપણા દુઃખને મિત્ર બનાવવાનો અને દુઃખમાંથી પણ સુખ ગોતવાનું. એ કેવી રીતે કે ધારો કે આપણને ડાયાબિટીસ હોય, બીપી હોય, પણ આપણે બીજું જોવાનું કે ઓલા ઓહ રીટાબેનને તો કેન્સર છે, એના કરતા તો આપણે સારું છે ને, આપણે આનંદ કરી શકીએ જ ને. એવી રીતે દુઃખમાંથી પણ આપણે આનંદ મેળવી અને ખૂબ આનંદ કરવાનો જિંદગીમાં. જિંદગીમાં જેટલો તમે આનંદ લૂંટશો એટલી મજા તમે માણી શકશો. અને તમે દરેક ક્ષેત્રમાં આગળ વધો, આગળ વધો, આગળ વધો. કારણ કે તમે પાછળ નહીં જુઓ, આપણે દરેક ક્ષેત્રમાં ભાગ લેવાનો, એકો એક જે થાય એમાં. નંબરની આશા નહીં રાખવાની. નંબર આવે કે ન આવે પણ આપણે ભાગ લેવાનો. આપણું નામ રોશન થવું જોઈએ કે ના ના આનું પરફેક્ટ હતું, જે કર્યું કામ એ પરફેક્ટ હતું. અને ખુશી છે ને એ વેચાતી નથી મળતી. બરાબર છે. ખુશી આપણે ગોતવી પડે છે. દરેકના જીવનમાં ખુશી હોય જ છે, એને ઢૂંઢવી પડે આપણે. એમને એમ તમને મળતી નથી ખુશી. જીવનમાં ગમે એટલા દુઃખ હોય, દુઃખને એક બાજુ મૂકી મિત્ર બનાવી અને તમે ખુશી ગોતો અને આનંદ કરો. મારો મેન જીવનનો મંત્ર આ જ છે, સદા આનંદ કરો અને બીજાને આનંદ કરાવો. આ તો ઠીક છે, હું મારા ઘરમાં પણ આનંદ કરું, મારા મિસ્ટર પણ આનંદી છે, એટલે એ ટીવી જોતા હોય પણ એફએમ મારે ચાલુ હોય. એફએમમાં એવા ડાન્સના એવા ગીત આવે ને તો હું પેલા મારી બેબીનો હાથ પકડું, કાલે આપણે ડાન્સ કરીએ. એટલે એ બધી બેબી મારી પાસે કે પપ્પાનો હાથ પકડ, એટલે પછી એ મારો હાથ પકડે. એ ઉભા ન થાય ટીવી ઉપરથી, હું કોમ નાચું મારી રીતે. એવું કામ ઉભા ન થાય? ટીવી માં એને જીવ પણ મને સાથ આપે, મને સાથ આપે. મારી યાર ડાન્સ કરે ખરા બેઠા બેઠા પણ. એટલે મેં ઘરમાં પાવરી આનંદિત વાતાવરણ જ રાખ્યું છે. ભલે એવું નહીં પતિ પત્ની ઝઘડા તો થાય જ ને, થાય તો કરે, એમાં મજા તો છે ને. કોઈ ઝઘડો ન થાય તો જરાક આમ સોળી કરીને કઈક બોલવું પડે કે ભાઈ આમ સાવ મીઠાશ નહીં સારી, ડાયાબિટીસ વધી જાય એટલે આમ જિંદગીમાં પણ. એટલે એવું તો થાય રાખે પણ એકંદર અમારે ઘરમાં આનંદિત વાતાવરણ, અમારા બે આનંદી સ્વભાવ છે. ક્યારેક એવું બન્યું હોય કે દુઃખ આવ્યું હોય અથવા તો મનને ન ગમતી વસ્તુ થઈ હોય ત્યારે શું કરું? ત્યારે જરાક અફસોસ થાય જરાક કે આપણે આ કર્યું, આ થયું, આમ જરાક દુઃખ થઈ ગયું છે આપણને, આપણા ઉપર આ દુઃખ આવ્યું છે. પણ એ તરત જ એનું ઓલું વળતર કરી દેવાનું, પાછો જોવાનું કે ના ના હવે આ દુઃખ તો હવે કાયમી છે, દુઃખ તો હમણાં પાછું હાલ્યું જશે એક પછી એક કરતા. પણ આપણે આનંદ મેળવી લો જિંદગીનો. દુઃખ તો પછી એક પછી એક પછી એક પછી એક પછી એક આર્થિક, સામાજિક, કૌટુંબિક બધા દુઃખ તો આવે જ રાખશે. પણ આનંદ કરવાનો, જિંદગીનો મેન છે આનંદ કરો, મોજ કરો અને બીજાને પણ કરાવો. મારા ગ્રુપમાં પણ હું કોઈ એક શબ્દ પકડે ને તો એમાં હું બીજો શબ્દ લઈ અને એનું કોમેડી કરું. મારા મિત્ર છે આરતી તો મારા પર બહુ ફીદા છે. એ કે મલ્લિકા આવે તો જ મને મજા આવશે, એટલે એ તો અમને બહુ હસાવે આ મલ્લિકા. એટલે આનંદ હું પણ કરું અને મારા ગ્રુપમાં કરાવું છું. બસ હું લીલા લેર કરું છું ને બધે લીલા લેર વાવતી જાઉં છું. બહુ સરસ અને પ્રેરણાદાયી વાતો છે. જો સમજમાં આવે તોની વાત છે. બાકી હજી કહું છું કે શ્રદ્ધાબેન ખરેખર એટલે મારી તો તમારી બધા પાસે બહુ નાની ઉંમર છે પણ ઈગો ને અહમ છે ને પોતાની બાળકને બહાર નથી આવવા દેતું. અંદરનું બાળક છે ને એને બહાર આવવામાં એ બહુ નડે છે કે ભાઈ હું તો મી ચરાડવા છું, મારે કેમ આનંદ કરવો? ગામ પાસે મને ગામ ઓળખે છે, મારે કેમ નાચવું, મારે કેમ ગાવું, મને કોઈક જોઈ જાય તો હું એને અહમ જ ગણું છું. ના તમે પેલા જે કીધું ને કે શરમ મૂકી દેવી, શરમ મૂકીને ન થાય મારી પરથી દાખલો ગામનો શરમ કરતા થોડીક લઘુતા શરમ મૂકી દેવી, શરમ, સંકોચ, હા એ બધું મૂકી દેવું. એ બધું કે ભાઈ
લોક ક્યાં કહેંગે, હા. મેઇન વસ્તુ ઈ, હા. લોકો શું કહેશે. હા ઈ નહીં વિચારવાનું. એટલે એને કારણે ઘણા પાસે ઘણું હોય છે ને તો એ લોકો નથી, ગમે છે બધાને બધું કરવું ગમે છે અમિતભાઈ. મેં જોયું છે કે બધાને બધી વસ્તુ કરવી ગમે છે. છે. આ રીત રિવાજો માંથી પણ જો તમે સુધારા કરો તો ઈ બધાને ગમે છે. હા દરેક વસ્તુ બધાને મારા હું ટૂંકમાં બધાને ગમે જ છે, ગમે છે. ઓકે પણ થોડી કોઈને પહેલ નથી કરવી. થોડી કમેન્ટ્સ લઈ લઈએ. અમારું એક ઓલું છે ને પરંપરા છે. शर्मा टीचर એટલે પુનિતભાઈ શર્માના મમ્મી કહે છે કે वाह अमित भाई बहुत ही महत्वपूर्ण विषय पे चर्चा चल रही है, इस पे काफी लोगों को जो आलस करते हैं उन्हें सुनकर फायदा हो सकता है, थैंक यू। इसलिए आंटी ये प्रोग्राम किया है, आप तो रेगुलर सुनते हो इसलिए तो हौसला बढ़ता है कि भाई ये सब लाइव करे और सबको सुनाए। मैं तो सुन ही रहा हूँ, ये लाइव एक्चुअली मैंने मेरे लिए ही किया है, लेकिन अच्छा लग रहा है कि भाई आप लोग भी सुन रहे हो। ભરતભાઈ દવે, નિમિષાબેન જોશી બન્યા, ખૂબ સરાહનીય કાર્ય, ચારેય વડીલોના જીવનના અનુભવ પ્રસ્તુત કરવા બદલ આભાર ન હોય। ખુશીબેન કહે છે કે આવા જ મોટિવેશનની આજના યુવા પેઢીને જરૂર છે, એટલા માટે તો લાઈવ કર્યું છે। કંચનબેન ચૌહાણ કે મલ્લિકાબેન સરસ જિંદગી માણી રહ્યા છે, બીજાને પણ પ્રેરણા આપી રહ્યા છે। બધા લોકો મેં કીધું ને આ બધા છે એ બ્રાન્ડ એમ્બેસેડર છે, આ બધા આ લોકો છે। દિનેશભાઈ સુથાર, આશાબેન માખેચા જે આફ્રિકાથી જોઈ રહ્યા છે, એ કહે છે કે બેન તમારી વાત ખૂબ સમજવા જેવી, જાણવા જેવી ને સુંદર માહિતી ભરી છે। મનીષાબેન મારડિયા, જોરનભાઈ ત્રિવેદી, દુઃખનો ઉપાય માત્ર ખુશી છે, ગોતો નહીં, રાહ નહીં જોવો, આનંદ માણવા માંડો। હા ભાણેજ છે, ઓકે। રીનાબેન મહેતા, વીએસ મહેતા, હરિ આયુર્વેદિક હેલ્થ સેન્ટર, ખૂબ સરસ વિચાર। કલ્પાબેન મહેતા, ચારેય નારીઓ શક્તિ અને વંદન। અંજલિબેન ત્રિવેદી, કાશ્મીરાબેન ભુવા, સદાબહાર જોયા છે મલ્લિકાબેન ને, હા તમારા મેમ્બર છે। પારુલબેન સૂચક છે, અને તમે લોકો શેર કરતા જજો જો તમે લોકોના મેમ્બર હોય તો, એટલા માટે કે આ બધાને જરૂરી છે। આ આજનું જે લાઈવ છે ને, જો નિરાતે સાંભળો ને, ભલે 1 કલાકનું હોય, 1.5 કલાકનું હોય, બાપુ કથાઓ સાંભળવી ને અને સિરિયલો જોવી અને વેબ સિરીઝ જોવું, એના કરતાં જો આજનું લાઈવ જોઈ લેશો અને એમાંથી થોડીક પ્રેરણા લઈ લેશો તો પણ મને લાગે છે કે તમારા 10-20 વર્ષ એમને વધી જાય। ઉંમર જીવી હોય તો પેલા તો, એટલે મેં લખ્યું હતું સબ્જેક્ટમાં, ચાલ ફરી જીવી લઈએ। એટલે જો તમારે વધારે જીવન જીવવું હોય તો એટલીસ્ટ તમે બીજા લોકો સુધી આ શેર કરજો। ગીતાભાઈ નાણાવટી, જ્યોત્સનાબેન ધોળકિયા, જોલનભાઈ, અમીબેન વૈદ્ય, શીરાબેન રૂપારેલિયા, વત્સલાબેન દવે ઓઝા છે, એવું કહે છે નારી શક્તિ છે, નારીમાં અનેક ગુણો રહેલા છે, જીવનમાં આનંદ સાથે જ આવવાનું, મોજ મસ્તીથી આનંદ। આ ક્લાસ ઓફિસર છે અને આપણા હા અને કોર્પોરેશનમાં હતા હમણાં, અને હવે જિલ્લા પંચાયતમાં હમણાં ટ્રાન્સફર થઈ। હિનાબેન પુરોહિત, આમાંથી કંઈક શીખવા મળશે, થોડો ટાઈમ વધારજો, વધારી દીધો, તમે ચિંતા કરો ના। રીનાબેન મહેતા, પારુલબેન સૂચક, ઓકે। બીજી જે કોમેન્ટ્સ છે પાછું લઈ લે, મુદ્દો આમાંથી ભૂલાઈ જાય। વિજયભાઈ નિરંજની પણ જોડાઈ ગયા છે કે આવા અદભુત સંવાદ, આવા વ્યક્તિની મુલાકાત, તેઓના અનુભવ પ્રેરણાદાયી। વિજયભાઈ પાસેથી ઘણું શીખવા જેવું, ખૂબ સરસ મનના ડેના, કિશોર કુમારના, તમે માંગો મોહમ્મદ રફી, જે અવાજ માંગો ની પડે, અને અદભુત આ ગીતો અમે નોકરી સાથે વિજયભાઈ સાથે સવાલથી ઘણા માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે। અને સુખરામદાસજી બાપુ ખાખીમઢી પણ જોઈ રહ્યા છે, ચેતનાબેન ઠાકર છે એ પણ જોઈ રહ્યા છે। બધાની કોમેન્ટ પાછી લઈ લઈશ ફરીથી, દુઃખ તો લગાડતા। હા આધ્યાત્મિક નહીં, આપણે ત્યાં જ આપણે આવીએ જ પેલા મારા જે સવાલો છે ને પછી તમને છૂટો દોર આપી દઈશ, તમારે જેમ હોય। સાદાબેન, હા નહીં આપણે જવું જ છે એની ઉપર જ। સાદાબેન, જે પેલા હું મારી ઈચ્છા પૂરી કરું તો સાદાબેન, માણસ એમ કે છે કે હું વ્યસ્ત છું, ખરેખર હોતો નથી, આ તો કે છે વ્યસ્ત છું। પોતાના માટે સમય કાઢવા માટે પહેલા તો ટાઈમનું પ્લાનિંગ, ટાઈમ મેનેજમેન્ટ, કારણ કે મેં કીધું એમ છે કે તમે કેટલી સંસ્થા સાથે જોડાયેલા છો? મંડળી કઈ કઈ? મંડળી એટલે જ રજિસ્ટર સંસ્થાઓ, રજિસ્ટર આપણે અખિલ મહિલા પરિષદ, જિલ્લા મહિલા મંડળ, એ રજિસ્ટ્રેશન, અને આ સરાફી મંડળી, ઓકે। એ શું કામ કરે છે સરાફી મંડળી? હા, એ બહેનોને લોન આપી છે, બહેનો દ્વારા ચાલતી અને બહેનો માટે જ, ઓકે। અને બહેનોને લોન અમે લોકો 10 લાખ સુધીની લોન આપીએ છીએ। 10 લાખ સુધી? 10 લાખ સુધી। એટલે ફંડ કેટલું હતું પછી? ફોર્મ તમારી પાસે છે? બાકી બોલો ને, ત્યાં નહીં લઈ ગઈ અમે મ્યુચ્યુઅલ ફંડમાં, છતાંય પણ
આશરે કરોડોમાં હિસાબ તો કેટલા બહેનો લોન આપી છે સ્વરોજગારી? લગભગ 700-800 બહેનોએ તો લોન લીધી હશે અમારી પાસે. અને બીજી સંસ્થા છે તમે કહો છો એ શું કામ કરે છે? જે જિલ્લા મહિલા મંડળ, હા, જિલ્લા મહિલા મંડળ માશ્વેતાબેને સ્થાપેલું છે. ઓકે. અને અમે બધા ટ્રસ્ટી છો. જે તે વખતે તો એ એટલું બધું કામ કરતું, ઘોડિયા ઘર ચાલતા, એના સીવણ ક્લાસ ચાલતા, કોમ્પ્યુટરના ક્લાસ ચાલતા. પણ હવે અત્યારે આ ગવર્મેન્ટે એ બધું પોતાને હસ્તક લઈ લીધું છે, પોતે ગવર્મેન્ટ જ ચલાવવા માંડ્યા છે. એટલે અત્યારે તો અમે હોસ્ટેલ ચાલે છે અમારી. હોસ્ટેલ ચાલે છે. તો આ બધું કહેવાનો મતલબ અહીંયા પાછો આવી જાઉં કે આટલી બધું સંસ્થાઓ સાથે જોડાયેલા છો, બધી ક્યાંક ને ક્યાંક હાજરી દેવાની હોય, તો વ્યસ્ત તો તમે છો, તો તમે તમારા માટે હું કેમ ટાઈમ કાઢ્યો? માની લો કે કરાઓકેના સોંગ ઉપર તમે સરસ મજાના 5-6 વડીલોને ભેગા કરીને તમારા ઘરે કાં કોકની ઘરે જાય, જ્યાં હુમલો કરવાનું મન થાય ત્યાં હુમલો કરી દો છો, તો ઈ આનંદ કરો છો. આ રેડક્રોસમાં અલગ અલગ પ્રોગ્રામો કરો છો. તો પેલા તો વ્યસ્ત માણસ હોય છે, અને પોતાના માટે સમય કાઢવા માટે શું કરવું જોઈએ? જો પેલા તો એવી વાત છે કે જે નાના છે ઉંમરમાં, માનો કે જે લોકો ઉપર જવાબદારીઓ બાળકોની, છોકરાની, જો નિવૃત્ત જ વ્યક્તિની તો આપણે વાત કરવાની છે, નિવૃત્તની જ વાત કરવાની છે, તો એને એ ખરેખર તો એની પાસે ટાઈમ છે જ, પણ એ કારણ વગરના, કાં તો ઘણા બધા વડીલોને જોયા કે ઘરની અંદર માથાકૂટ કરવામાં પડ્યા રહેતા હોય છે, કે વહુમાં કે દીકરામાં કે આમાં તેમાં દખલગીરી કરવામાં, કે એમાં બધામાં એ પોતાનો ટાઈમ કાઢતા હોય છે. ઘણા બધા બહુ જ ભક્તિમાં ઉતરી ગયા હોય છે, આખો દી મંદિર ને માળા ને આ ને તે ને હવેલી ને વાને એવું બધું જતા હોય છે. એટલે ખરેખર જો ટાઈમ તો આપણી પાસે હોય જ છે, અને ટાઈમ તો કાઢી જ શકાય છે અમિતભાઈ. કારણ કે ઉંમરે પછી શું કરવાનું છે તમારે? તમારી પાસે સમય જ છે, પણ એ પછી શોખ તમને આંતરિક હોવો જોઈએ, તમારા મનમાં એ શોખ હોવો જોઈએ ને. શોખ જ ન હોય તો તમે કઈ રીતે કરો? શોખ તો કેળવવો પડે ને દરેકને. એટલે તો કહીએ કે ભાઈ દરેક શોખ કેળવો. ઓકે. તમે રસોઈનું કેવી રીતે કરો છો? રસોઈનું કેવી રીતે કરો તમે? રસોઈમાં એવું છે કે અમે તો સાથે જ છીએ, દીકરીને અમે બધા જ. એટલે રાતની રસોઈ દીકરી કરે. વ્યસ્ત છે ને, પણ મેડમ વ્યસ્ત છે, મારે પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ છે, એટલે રાતની જવાબદારી એની અને બપોરની મારી. અચ્છા, એટલે સમજી લીધું છે. તમે સમજી લીધું. રાત્રે હું છૂટી, બપોર પછી હું સાવ છૂટી. હું 3 વાગ્યા પછી મારે જે કરવું હોય એ સાવ છૂટી. આમ તો સવારે જવું હોય તો કઈ છૂટી. અમે તો એવું કશું નથી રાખ્યું. એવું લાગે તો અમે તો મગાવી લઈએ, ઝોમેટો. વ્યસ્તમાં ઇનશોર્ટ પાછું એકવાર કહી દો કે વ્યસ્તમાંથી ટાઈમ કેવી રીતે નીકળે? વ્યસ્ત છે કે નહીં? લોકોની વાત કરું. લોકોની વાત કરું છું ને. લોકો ખરેખર તો હું સાચું કહું તો સિનિયરો બાના જ છે. સિનિયરો વ્યસ્ત છે જ નહીં. શું હવે તો મોબાઈલ આવ્યા પછી લગભગ આમાં જ પડ્યા હોય છે. એમાં વ્યસ્ત છે. આમાં જ વ્યસ્ત હોય છે. ખરેખર આમાં વ્યસ્ત રહેવાને બદલે જો એ લોકો પોતાની પાસે કંઈક પણ, તો દરેક પાસે કંઈક તો હુનર હોય જ. જો એમાં જો એ ધ્યાન દે, એને કંઈક ડેવલપ કરે, એને એમાં કંઈક કરે, ઘણા બધા કરી શકાય છે ને. વ્યસ્ત છે, કોઈ બગીચાનો શોખ હોય તો એમાં એ કામ કરીને આનંદને પોતે સરસ વડીલને કોઈને એની અંદર શોખ હોય તો એ શોખ કેળવી શકે. નાના બાળકો સાથે ઘણાને કઈ મજા આવતી હોય તો એ બાળકોને, આજુબાજુના બાળકોને ભેગા કરીને એ તમે આમાં છે ને મમરા ખાઈને આનંદ લઈ શકાય. એવું નથી 5 સ્ટાર હોટલમાં જ આનંદ મળે. બરાબર છે. તમે મમરા ખાઈ અને પણ આનંદ મેળવી શકો છો, પણ માત્ર તમારી પાસે ટેકનિક હોવી જોઈએ આનંદ લેવાની. આનંદ ગોતવાની તમારી પાસે ટેકનિક હોવી જોઈએ, તો તમે ગમે ત્યાંથી આનંદ ગોતી લો છો. એવું નથી કે આનંદ માટે વૈભવ જોઈએ, સુખ સગવડ જોઈએ, પૈસા જોઈએ. એ વાત ખોટી છે. હું નથી માનતી કે આનંદ મેળવવા આ બધી વસ્તુની જરૂર છે. મને તો યાદ કે હું બીજી વાર તમારી પાસે એટલે આજે વસ્તુમાં સવાલ પૂછી લઉં. તમે જે કરાઓકે ઉપર સરસ મજાના ગીતો અને બધું પ્રોગ્રામ કરો છો, આ એટલા માટે આ સવાલ છે કે જેને ગાતા નથી આવડતું, બે સુર અમારી જેવા છે, એના માટેનો સવાલ છે. એવા કિસ્સામાં શું થાય? માની લો કે તમે ફૂલ સુરમાં ગાતા હો, મને નથી આવડતું, તો મારો વાર આવ્યો તો મારે શરમાવું જોઈએ કે ગાવું જોઈએ? નહીં, એમાં એવું છે કે અમારે ખાલી બોલતા જ ગીતના શબ્દો બોલે જ, માઇકમાં બોલે જ ગીતના શબ્દો. એવા લોકો પણ અત્યારે સારામાં સારું ગાતા થઈ ગયા છે. પ્રેક્ટિસ આ વસ્તુ છે ને. ગ્રુપમાં શું થાય? એવું બેસુર આવ્યો મને ના, એવું આવે તો અમે લોકો એને એવોઇડ નથી કરતા.
અથવા તો ઓલું નથી કરતા. અમે એને ભલે ઈ બોલીને ગાય તોય અમે એને ગાવા દઈએ છીએ, અમે એને પ્રોત્સાહિત કરીએ, અમે એને કહીએ કે જો તમે સરસ ગાયું પણ થોડુંક કામ કરો, થોડુંક આવી રીતે કરો. એમાં અમારા 2-4 જણા છે જ ભાઈ, એક ભુવનેશભાઈ મોરા કરીને છે, એ પણ એ સારા જાણકાર છે, એ પણ બધાને શીખવે છે. એટલે એ લોકોને શીખવીએ છીએ, કારણ કે અમે તો જેને બોલતા હોય ને એવા જ આવે છે. શોખ અત્યારે બધાને ગાવાનો બહુ શોખ છે. જુનાગઢમાં એટલા બધા ગાવા માંડ્યા છે કરાઓકેમાં. ઓરિજિનલ ગાવાળા ક્યાં જાય પછી? હા, ઓરિજિનલ કલાકારો ક્યાં જાય? ઓરિજિનલ તમે બધા પ્રોગ્રામ કરવા મળશો તો બિચારા ઓલાનું ભરણ પોષણ ક્યાં જાય? નહીં પણ નહીં, આ તો મજાક જોકે વાત છે. પ્રજેતાબેન, જે ઘણું બધું તમારા જીવનમાંથી જાણવું છે, શીખવું છે અને વાંચ્યું છે, મેં તમને કીધું એમ બેન, એકલું જીવન જીવતા લોકો માટેનો સવાલ, એકલું જીવન જીવવું એ સરળ છે કે મુશ્કેલ છે? ખૂબ આમ જુઓ ને તો આ તમારો પ્રશ્ન છે એ એક સળગતી સમસ્યા કહેવાય. એકલું જીવન જીવવું એ એક પડકાર તો છે, પણ હવે એને તમે કઈ રીતે સમારો છો, કઈ રીતે તમે એનો માર્ગ તમે કઈ રીતે પસંદ કરો છો. તો એકલું છે ને, એકલતા છે ને, એ હું તો એમ માનું છું કે એક આમ સમાધિ યોગ જેવું થઈ જાય. એકલતામાંથી તમે એને કઈ રીતે તમે તમારા જીવનને તમે નકારાત્મક જ વિચારો કે અને અમિતભાઈ, હું એ કહેવા માંગીશ કે જે મારી સાથે બધી મારી બેનપણીઓ હતી એ બધી પરણેલા છે, બધાને બાળકો છે, બધા ખૂબ વેલ સેટ છે, પણ એ બધી બેનપણીઓ મને પૂછે છે કે વાહ પ્રચેતા, તમારી જેવું જીવન જોઈએ. એટલે એ લોકો બહુ સુખી છે, મારી બધી બેનપણીઓ ખૂબ સુખી છે. એટલે મેં મારી એકલતા છે, આમ તો જો કે મને પહેલેથી જ હું અમારા પરિવારમાં રહેતી ને ત્યારે પણ મારું કામકાજ પૂરું થાય એટલે અમારા 3જા માળમાં મારો રૂમ, અને ત્યાં જઈને મને વાંચનનો બહુ શોખ હતો. ત્યારે આ મોબાઈલ નહોતો એટલે મને વાંચવાનો ખૂબ શોખ હતો, અને હું ત્યારે પણ બાળકોને ભણાવતી. એટલે મને આમ એકલતા પહેલેથી પ્રિય પણ હતી, અને સંજોગોમાં મને મળી પણ ખરા. પણ એ એકલતાને મને એકલતા શું કામ એને નથી લાગતી? કારણ કે અમારા કામવાળા બહેનો છે ને, મારે 3 કામવાળા બહેનો આવે છે, અને એ લોકો પણ મારું આમ જીવન જોઈને રાજી થાય. એટલે ઈ કહેતા હોય કે બેન, તમે બધું કરાવી લો ને તો એ તમે વ્યસ્ત જ હો છો. એટલે મેં મારા શોખ મને બાળપણથી જે હતા એ શોખને મેં વધારે વિકસાવ્યા. મારા મા બાપને બગીચાનો શોખ હતો, આમ નાના નાના કુંડા અમારા ઘરમાં રાખ્યા હતા. પણ હવે મેં આખું ટેરેસ ગાર્ડન બનાવ્યું છે મારા ઘરમાં. એટલે પેલા તો હું સવારમાં ઉઠી અને 4 વાગે ઉઠું, બધું પ્રાતઃકાલે પૂરું થાય મારું કામ એટલે સીધી બગીચામાં જાઉં. હવે ઈ વન દેવતાઓ છે ને, ઈ જાણે કે મારા મિત્રો છે. એટલે મને એક તો ત્યાંથી જ મને ઉર્જા મળે છે. અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે મને ઘરમાં પણ આમ શણગારવાનો શોખ છે. એટલે કામવાળા બધું કામ કરતા હોય પણ સાથે સાથે હું આ બધું કામ કરતી હોઉં. અને બીજું કે હું આ સોશિયલ મીડિયાનો પણ ખૂબ ઉપયોગ કરું છું. એટલે અમારી સંસ્થાઓનું, હું અખિલ હિન્દ મહિલા પરિષદની જે કંઈ અમારી આ બધી પ્રવૃત્તિ હોય ને, એ બધું ઓડિયો કરવો, એને આ વિડીયો તૈયાર કરવો, યુટ્યુબમાં મૂકવું, આ બધું કામ હું કરું છું. એટલે હું આ મોબાઈલ લઈને બેઠી હોઉં ને, મારા કામવાળા બહેનોને કહું કે તમને એમ થશે કે આ પ્રચેતાબેન વિડીયો લઈને બેઠા છે, પણ હું આ મારા સંસ્થાનું કામ કરું છું. એટલે તમે જુઓ, અખિલ ભારતીય નાગર પરિષદ છે, અમારું અખિલ હિન્દ મહિલા પરિષદ છે, પછી વિદ્યોતેજક મંડળ છે, આ બધી સંસ્થાઓમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એ હું કરું. એનું બધું સવાલ પાછો દૂર રહી ગયો. એટલે એકલતા છે ને, એકલતા એટલે નડતી નથી આ કામમાં. હું એવું પૂછવા માંગુ છું કે સાથીદારની જરૂર પડે? મતલબ કે ઘણા લોકો કહેતા હોય કે સથવારો હોય તો સારું. એવું નથી. તમે આ બધું સથવારો જોઈએ છે મોટી ઉંમરમાં, 60-60 પછી? પણ મને તો એમ થાય છે કે ઘણી વાર એવું થાય છે કે બે પરણેલા હોય, પતિ પત્ની, બાળકો ન હોય તો એક મૃત્યુ પામે છે તો એકલા જ થઈ જાય છે. હું મારા બેન સાથે મારે આવી ઘણી ચર્ચા થાય. એને એમ થાય કે હું એકલી છું એટલે હું દુઃખી છું. પણ હું એમ કહું કે 2 માંથી એક યંગ ગુજરી જાય છે તો પણ એ એકલા થઈ જાય છે. જયારે મારે તો શું છે કે હું સાયકોલોજીકલ તૈયાર જ છું કે હું એકલી છું. અને આમ જુઓ તો હું એકલી છું એ નહીં.
કારણ કે હું આવું કામ કરું છું, બાળકોનું કામ કરું છું, આ બધી સંસ્થાઓ સાથે હું એક ફોન કરું ને તો 10 જણા મારી પાસે આવી જાય. શું વાત છે? એટલે મારી પ્રવૃત્તિ એવી છે ને કે મને એકલતા ચાલતી જ નથી. ઓકે. અને માનો કે માંદા પડીએ તો શું થાય એવું બધું વિચારવાનું જ નહીં ઓકે. આપણે. અને બીજું મને ઈશ્વર ઉપર બહુ શ્રદ્ધા છે ઓકે. કે જે લુલા લંગડા સાવ અપંગ હોય, આર્થિક રીતે સદ્ધર ન હોય. હું મારી માને પણ એ સમજાવતી. માને સ્વાભાવિક રીતે એમ થાય કે આ એકલી શું કરશે, માંદી પડશે તો શું કરશે. પણ આપણે આમ એક તો મારી જાતને હું કમાન્ડ આપું કે હું એકલી નથી, મારી સાથે કોઈ છે. અને આપણે હમણાં વાત થઈ ને જે ટેલિપેથી જાતને કે મનને, મારી મનને મારા જાતને બધાને આપું કે આપણે એકલા નથી. અને મેં આ પ્રવૃત્તિ કરું છું ને, તમે માનશો કે મારા ભાઈ ગુજરી ગયા કોરોનામાં, તો મને જે વોટ્સએપમાં મેસેજ આવ્યા તો એમાં આ રીતે મેસેજ આવતા હતા કે પ્રચિતાબેન તમે એકલા નથી, તમે અડધી રાત્રે પણ ફોન કરશો તો અમે આવી જશો. એટલે મારું એમ માનવું છે કે આપણે એવી પ્રવૃત્તિ કરીએ ને કે આપણે એકલતા લાગે નહીં અને એવી જરૂર ન લાગે. બાકી મારા મિત્રો છે મને સાથ આપનારા, એટલે મને એવું નથી થતું કે હું માંદી પડીશ તો શું થશે. ભગવાન છે અને એની પર શ્રદ્ધા છે ને આપણી પ્રવૃત્તિ સારી છે અને બાકી જોઈ લેવાનું એમાં શું. તમે આયુર્વેદિક એક વાત કરતા હતા, આધ્યાત્મિક. હા, તમે જે કીધું ને કે આમ સ્મરણ કરવું, હરિ ભજન કરવું, પણ આપણા આધ્યાત્મિકતામાં આ રીતે મોજીલી જીવન જીવવાની વાત કરી છે. અને એ પણ શ્રીમદ ભગવદ ગીતામાં એક વાક્ય છે, પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. એટલે પ્રસન્ન ચિત્ત રાખો તમે. પ્રસન્ન ચિત્ત ક્યારે થાય? તમારું મોજીલું જીવન હોય, મસ્ત ભરેલું જીવન હોય, તમે કોઈની ઈર્ષ્યા દેખાય ન કરતા હો, તમે આગળ વધવા માટેના પ્રયત્ન કરતા હો, એટલે પ્રસન્ન ચેતસુ યાસુ. અને બીજું કે રસો વૈ સહ એમ કીધું છે. એટલે રસ છે એ પરમાત્મા છે, તો એ આ મોજ મસ્તી છે એ પણ એક આનંદનો રસ છે. એટલે આ આનંદ છે ને એ આધ્યાત્મિક સાથે જ જોડાયેલી છે. આપણે આનંદ કરવાનું જ, ગીતામાં આનંદ કરવાનું, આ પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે, એમાં આનંદ કરવાની જ વાત કરી છે. એટલે સાચું આધ્યાત્મિકતા આપણે સમજીએ ને તો આ રીતે આપણે આનંદ કરીએ, બીજાને આનંદ કરાવીએ, દ્વેષ ભાવથી આપણે દૂર થઈએ, તો એ આધ્યાત્મિકતા જ છે. ઓકે, એટલે મારે એની બહુ સરસ વાત છે. અને આ બધી વસ્તુમાં મેં કીધું ને કે આ થોડી ફિલોસોફી આવી જાય આમાં. તો જીવનની, જીવન છે એ ફિલોસોફી જ છે. જો તમે જાણો તો માણો તો ફિલોસોફી ઉપર જ છે. પણ એમાં તમે મેં કીધું પોતાના અંદરનો જે બાપુજી છે ને બહાર લઈ કાઢવો પડે કે બધું નીકળ પછી હું ખાલી થાઉં. એટલે એ મહત્વની વાત છે. પ્રતિકભાઈ રાવલ જય શ્રી કૃષ્ણ કે છે, હસમુખભાઈ કનેરિયા, અનીશભાઈ કચ્છી સૌને વંદન કરે છે, અમિતભાઈ બુચ પણ જોડાઈ ગયા છે, પ્રતાપભાઈ ત્રિવેદી, પ્રચેતાબેનની પ્રવૃત્તિબેન છે, હા એ તો સવાલ જ નથી, નીતાબેન મહેતા આપણા ગર્લ્સ સ્કૂલના શિક્ષક જ છે, અને મારી બીજી માં હું એમ કહું તો હાલે. ટોળામાં પણ એકલા હોય એવું પણ બને, એવું ઘણી વાર થાય છે. પ્રવીણાબેન ધકાણ છે, એ એકલતા એકાંત વચ્ચે ફરક છે, એકલતા અઘરી છે, એકાંત ગમતું હોય છે એવું પણ બને છે. પ્રતિકભાઈ રાવલ કે છે એકલતા ને આપણા દેશમાં ખોટી રીતે ક્યારેક જોઈ રહી છે. કલ્પાબેન કે છે કે પ્રચેતાબેન શોખીન જીવડો છે. આમાં જીવડો એટલે જીવ અને ડો ઈ છે, ઓલો જીવડો નહીં હોય પાછું. હા, એ પાછું આમાં બધું આમાં નાગર પાછી શીખવા જેવું, એનો અભ્યાસ કરવું પડે. પાછું તમે ઓલા બીજા મને જેવો એમ કે જીવડો એટલે હું કીધું મોસ્કીટો કીધું, ઈ નહીં, જીવ અને ડો. જીવ છે ને એની ઉપરની વાત છે. રક્ષાબેન દેવાણી ભાવવાચક શબ્દ છે. ઉર્વીબેન પંડ્યા જે કથાકાર છે એવું કે છે પ્રચેતાબેન ખૂબ સારા વ્યક્તિ, સારા શિક્ષક, સંસ્કૃતના વિદ્વાન છે. પ્રચેતાબેન માંગણી વધારે છે ભાઈ. નીતાબેન મહેતા કે છે કે મારા દીકરાએ પ્રચેતાબેન પાસેથી સંસ્કૃત શીખવું છે. ક્યાં વાત છે. અમારા પ્રતિકભાઈ કે છે બાળકોમાં વ્યાપ્ત મોબાઈલ દૂષણ પર એક શુક્રવાર ફાળવો. ભાઈ 3 વાર કરી નાખ્યું લાઈવ, તમે ક્યાં હતા? બાળકોના દૂષણ ઉપર અંજલિબેન પણ એ જે શારદાબેન ના દીકરી છે એ આ લાઈવ માં આવી ગયા. 3 વાર તો મેં લાઈવ કરી નાખ્યું. હવે પછી વારંવાર છોકરાઓ કહે તો છોકરાઓ ભાગી જાય. પેલા તો મારે અહીંયા જેનિસ બેઠો હોય એને બગાડવો પડે મારે તો થાય. એટલે આમાં પછી મારે જોવું પડે ને મારા ઘરનું બાપુજી. પણ છતાંય દીકરો આવ્યો છે એટલે વાંધો નથી આવતો. વાત પાછી રમાબેન પાસે. રમાબેન અગેન જે સવાલ પ્રચેતાબેન પાસે તો
એમાં થોડો ફેરફાર કરીને, ટ્વિસ્ટ કરીને ડિપ્રેશન એકલતામાં આવે ખરું? એમાં આપણા સ્વભાવ પર આધારિત છે. આવી ખરો મને. કોઈ પણ ડિપ્રેશન આવે તો આપણે હંમેશા એમાંથી માર્ગ શોધવો પડે. હું એટલા માટે બેન આ વાત કરું છું. સાંભળો, હું તમને બેને પ્રશ્ન પૂછવાનો મને કે બીજો ઈરાદો નથી. ઈરાદો એટલા માટે છે કે તમે એક એજે પહોંચી ગયા છો કે જેમાં તમે લોકોને કંઈક કહી શકો એમ છો. જીવન આખે આખું જીવી લીધું તમે લોકોએ. તો હવે તમારી પાસે અનુભવ છે, તમારી પાસે સર્ટિફાઈડ લોકો છો તમે બે, પ્રચેતાબેન ને તમે લોકો અને ચારેય લોકો, અને એટલા માટે જ આ વસ્તુ ઉપર ચર્ચા કરીએ છીએ આપણે. તો ડિપ્રેશન ક્યારેક આવ્યું હશે, નહીં એવું હોય. ઘણા લોકો છે એ એકલતાના કારણે ડિપ્રેશનમાં વહી જાય છે, એન્ઝાયટી થઈ જાય છે, જેને કહેવાય છે, માનસિક રોગી બની જાય છે. તો આવું બધું થતું હોય છે. એ એકલતા ક્યારેક ક્યારેક કણસતી હોય છે. તો એ વસ્તુ માટે હું તમને પૂછું છું, એવું તમને ચોખવટ કરવી હતી એટલે. જી. એટલે એમાં છે કે આપણે બધાએ ડિપ્રેશનમાં ના આવીએ, એને બદલે આપણે બહાર આવવું જોઈએ અને બધાની સાથે હળી મળીને રહેવું જોઈએ, જેથી આપણી જે એકલતા છે અથવા તો ડિપ્રેશનની લાગણી છે દૂર થાય. પછી બીજું કે આપણે છે ને થોડુંક આધ્યાત્મિક રીતે આગળ વધીએ તો જીવનમાં છે ને આવા સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. એટલે ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુખાની, આ ચક્ર ફર્યા જ કરે છે. એટલે એકલું રહેવું એક ગુનો નથી. અને હું મારી જાત વિશે કહું તો સૌ પ્રથમ તો મેં મેરેજ ન કર્યા એટલે મારા મમ્મીને બહુ દુઃખ થતું હતું કે આ લોકો કેમ જીવશે, ને કે મારા આત્માને શાંતિ થાય. મેં કીધું મમ્મી, આત્માને શાંતિ જ રાખો, અને હું બહુ સુખી હતી. આજે પણ મને એનો અફસોસ નથી, કારણ કે બચપણથી જ મારી બેનને એપિલેપ્સીની તકલીફ હતી, ખેંચ આવી જતી. પછી મારો એક ભાઈ હતો, એ બહુ જ બીમાર રહેતો હતો, અને છેલ્લે તો એને લીવર સોરિયાસિસ થઈ ગયું. એમાં એ રોગ વિશે બધા જાણે જ છે, લીવર કેન્સર જઠ. એટલે એવી બધી પરિસ્થિતિમાં મેં મદદરૂપ થઈ અને થોડીક હતાશા કે આમાંથી કેમ બહાર આવું. પણ સતત ક્રિયામાં રહેવું અને મદદરૂપ થવું તો આપણને હિંમત આવી જાય, એકલતા ન આવે, ડિપ્રેશન ન આવે, કારણ કે કામમાં જ રહીએ છીએ આપણે. અને એ કામ છે ને એ આપણું ઈશ્વર છે. આ કામ છે એ આપણે ઈશ્વરને જેમ પ્રાર્થના કરીએ છીએ એમ કામને પણ પ્રાર્થના કરીએ, અને આપણા કાર્ય છે ને ઈશ્વર જુએ છે. પછી બીજું કે મારા યોગ ગુરુ, આ એક યોગીની આત્મકથા મેં વાંચેલી છે, અને લાહિરી માસ્ટર, યુક્તેશ્વર, યોગાનંદ અને પરમહંસ, જે મોદી પણ એના ગુરુ છે, એ પરમહંસ બાબા છે, એની પાસેથી આપણને ખૂબ જ પ્રેરણા મળે. હું એનું સતત જોતી જોઉં છું. એને એક બાબત એવી કહી કે પેલા તમારે સ્વીકાર કરી લો, દુઃખ આવે તો એનો સ્વીકાર કરી લો, એનાથી હતાશ ન થવું. તમે જે ડિપ્રેશનની વાત કરો ને, કારણ કે સ્વીકાર કરીએ, આ મારા ભાગ્યે જે કામ આવેલું છે મેં સ્વીકાર કરેલું છે, એટલે એનું મને બહુ દુઃખ ન હોય. પણ કોઈ મારી પર લાદી દીધેલું હોય તો એનું દુઃખ અસહ્ય હોય, પણ એવું કાંઈ છે નહીં. પછી બીજા નંબરમાં પછી એને ભાવાત્મક રીતે જુઓ, તમે એને મદદ કેવી રીતે કરી શકો છો એ જુઓ. અને ત્રીજું, તમારા દુઃખને દૂર કરવા માટે પરમ શાંતિ, એટલે આપણે જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ યોગના 8 પ્રકાર છે. અને એમાંથી આપણે, અને હું અત્યારે તમને કહું ને અમિતભાઈ, તો હું ઘડિયાળ મેં ક્યારે એલાર્મ નથી મૂક્યો, કારણ કે હું થોડીક એમાં આગળ વધી ગઈ છું યોગમાં. એટલે અહીંયા જે આપણે આજ્ઞા કર્યું, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ચક્ર અને આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર, એ ખુલી જાય એટલે આપણે બધાને જાણી શકીએ. એના જીવનમાં દુઃખ સુખ જે કાંઈ આવે એ 7 ચક્રો ભેદી નાખવા પણ બહુ કઠિન છે, અને મનુષ્યની હાથની વાત નથી. આપણા જો એવા કોઈ એવા કર્મો હોય તો આપણે માર્ગે જઈ શકીએ. તમે ક્યારેક ડિપ્રેશનમાં આવ્યા છો? નહીં, બહુ આવતી નથી, કારણ કે મને આવ્યા હોય તો યાદ હોય તો એમ નહીં, એવા કોઈ બનાવ એમાં નીકળો કઈ રીતે એમ પૂછવું સવાલ ન્યા આવે પાછો. ડિપ્રેશન એવી પરિસ્થિતિ હોય. હમણાં મારા ભત્રીજાની બહુ બીમાર પડી ગયા, એનું કઈ બીજું વધારે નહીં કહું, પણ ત્યારે મને એમ થઈ ગયું કે હવે શું થશે. એકદમ નાની ઉંમર, 28 વર્ષની. નહીં, હું તમારી પર્સનલ લાઈફની વાત કરું છું. ક્યારેક એમ ડિપ્રેશન થાય કે ભાઈ
ચિંતાઓ કે ભાઈ યાર હવે આ પડી ગઈ, હવે તો મારાથી કઈ નહીં થાય, કોક હવે મને કોક લઈ જવું ના આવશે કે એવું નહીં, તો ક્યારેય નથી. રિક્ષામાં કોઈ બિહાર જાય ના, કે નહીં, ના, ના, ના. એમ એટલે ઘણી બધી ચિંતાઓ એમ. ના એવું કશું નથી થયું. અને કદાચ ને હું પડી જાઉં ને તો પણ મને મદદ કરનારા હાજર હોય છે આજના દિવસ સુધી. નહીં આ હોય છે બેન, પણ એ ચિંતા તો હોય ને, એને બોલાવા એ આવે ત્યાં સુધીની જે સમયગાળો હોય એનું, એટલે એવું થયું હોય તોની વાત છે. ન હોય તો બહુ સારી વાત છે. એવું તો થયેલું જ છે. હું એકવાર એક મીટિંગમાં ગઈ હતી, ત્યારે આપણે પ્રેમાનંદ છે ને, હા એમાંથી હું આ પહાડ ઉપરથી આમ ગઈ અને હું પડી ગઈ. હમ. પછી ત્યારે છે ને હું ભગવાન ઉપર છોડી દઉં છું. અને પડ્યા પછી મેં કીધું હવે જે થાય બિચારા ભગવાન શું કરશે આમાં, બધું એમની છોડવું પણ છે. આપણે હાથની જ વાત નથી. આપણે પડી જાય તો પછી શું કરું? એટલે પછી ત્યાર પછી બધા મદદ માટે આવ્યા અને ધીમે ધીમે હું છે ને યોગ પ્રાણાયામ અને બીજું એક્યુપ્રેશર થોડુંક જાણું છું, એટલે એ રીતે મારી સારવાર કરું છું. અને સવારે ઉઠીને હંમેશા મારી 3 વાગે નીંદર ઉડી જ જાય છે, ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરી અને પછી પાછી હું થોડી સુઈ જાઉં અને પછી સવારે ઉઠીને પ્રાણાયામ કરું. પહેલા પ્રાણાયામ કરી અને પછી જ રસોડામાં જાઉં. એટલે શું થાય, મને આખા દિવસની એનર્જી બની જાય. એ 5 પ્રાણાયામ મારે હંમેશા કરવાના હોય. અને પ્રાણાયામ કર્યા પછી જે કઈ પ્રવૃત્તિ હોય અને મારે હું દરેક ફ્રી નથી રહેતા. અનુષ્ઠાને કરું છું ઇન અત્યારે. શોર્ટ, તમે ડિપ્રેશનમાં આવવું હોય તો એનું એક જ કારણ છે કે તમે નવરા બેહો. નવરા બે નખત વાળે જે દેશી ભાષામાં જે કહેવત બસ છે આ ને, ઈ બરાબર છે. ઈ તમે નવરા ન રહ્યો. ઇન શોર્ટ કહેવાનું ઈ છે. સતત પ્રવૃત્તિમાં રહીએ ને તો આપણને કશું અને વિચારો વાંધો નહીં કરવાના નેગેટિવ. અને કદાચ આવીએ તો એમાં માર્ગ કેમ હલ કરવો, આગળ કેમ આવું. કાઢવાનો તમારો જ માર્ગ છે, બીજો હા. કોઈ થોડો આવશે મદદ કરવા માર્ગ કાઢવાનો. વાત કરીએ મલ્લિકાબેન સાથે. એ પેલા થોડીક કોમેન્ટ્સ આવી છે, ફટાફટ લઈ લો પાછું. આમાં એ લોકો દુઃખ ના લાગે. ભૂપેન્દ્ર ભાઈ દવે પીઆરઓ છે મહાનગરપાલિકાના, જે કંઈ કરે તે ઈશ્વર જ કરે છે. કલ્પનાથી શા માટે ચિંતા કરવી જોઈએ? જોનનભાઈ મસ્ત કોમેન્ટ કરો છો બધી, પણ હવે એક હારે વચાય નહીં. એક નહીં, એક હારે 4 આશીર્વાદ મેળા જેવું કે છે. વનિતાબેન જોશી કે છે એકલા રહેવું એ ખૂબ હિંમતનું કામ છે, મારા બહેનોને વંદન. અનીશ કચ્છી કે છે કે આજનું લાઈવ સૌથી બેસ્ટ. થેન્ક યુ ભાઈ. સેલ્ફ માટે કરો તો થાય, તમે તમારા માટે કરો ત્યારે બેસ્ટ થાય. અંજલિબેન કે છે કે ભાઈ મમ્મી પાસેથી હું કંઈક રોજ શીખું છું, આજે અમે શીખી લઈએ. તમે રોજ શીખો છો, આજ તમારા માટે થોડુંક ઓછું, આજે મારા માટે થોડુંક વધી જાય. હર્ષિતાબેન રૂપારેલિયા કે છે ખૂબ સરસ પ્રોગ્રામ છે, ટોપિક સારો છે પણ શેર કરજો બાપુ, આ બધા માટે જરૂરી છે. રમાબેનને તો ધર્મ એ પાર પાડ્યા છે, નીતાબેન કે છે. સરસ. બીજા બધા હનીશભાઈની પાછી કહે છે કે આજની ઘટના અમે તારી આખી શ્રેણીની સૌથી રસપ્રદ અને મજબૂત ઘટના તરીકે લઈ શકાય. ભાઈ આટલું બધું. નિરાલીબેન સ્વાદિયા કે છે રમાબેન અમારા ટીચર હતા, પ્રણામ કહેજો. નિરાલીબેન એટલે સુરેશભાઈ કચ્છીના દીકરી છે. એમને કેન્સર હતું ને, હા અત્યારે આમાં નહીં આવે ને. હા હોય જ ને, બધી લાઈવ છે. એને મમ્મીને કેન્સર થઈ ગયું. પછી ઈ મારી પાસે ટ્યુશન આવતી, ભણવામાં નબળી, એટલે પછી મેં ખૂબ જ ધ્યાન દીધું અને છેલ્લે પાસ થઈ ગઈ ત્યારે હોસ્પિટલમાં એને અણી જ ગણાતી હતી, ત્યારે એને ફોન આવ્યો હતો, મને આજ પણ યાદ છે એના મમ્મીનો. અને એ કહે કે મારી દીકરી પાસ થઈ ગઈ, હવે મારી ચિંતા ટળી ગઈ અને તમે એને ખૂબ મહેનત કરી. ત્યારે આશીર્વાદ દેતા અને મળતા અને શુભેચ્છા ને બધું મળતું. હવે સારું આરટી આવી ગયું છે, એટલે એકવાર મારો એટલે પૂરું થઈ ગયું. આના જેવું છે. મલ્લિકાબેન, જાતા જાતા કાંઈ પણ તમારા વતી સંદેશ, તમારે કંઈ કહેવાનું બાકી રહી ગયું હોય, તમારા માટેથી તમને કંઈ કહેવું હોય, બધી છૂટમાં આવે. ચાલો હવે બીજા રાઉન્ડમાં મારે યુવાનોને કહેવાનું છે કે આજના નાના બાળકથી લઉં છું. નાનું બાળક હજી 3 વર્ષનું થાય ત્યાં કેજી ને હાયર કેજી ને પછી પહેલા ધોરણમાં ને પહેલા ધોરણ થાય ત્યાંથી હજી તો નિશાળેથી આવ્યું હોય, સ્કૂલેથી આવ્યું હોય છોકરું, અને ત્યાં પટપટ એને ચા પાણી કે જે પીવડાવે દૂધ પીવડાવીને પાછા એ ટ્યુશનમાં ઘાલે. ટ્યુશનમાંથી આવી અને પાછા લેસન મમ્મી કરવા બેસાડે. લેસન કરવા બેસાડે એમ કરતા મોટું થતું જાય ભણવા કરવામાં જ એને હાલે છે. અને હવે તો ક્રેશ વધ્યા છે, હવે વિદેશ ભણવા પણ છોકરાને મોકલે છે. પેલા તો મુંબઈ, દિલ્હી અહીંયા સુધી મોકલતા, હવે તો વિદેશ ભણવા પણ મોકલે છે. એટલે છોકરાઓ કાંઈ રમત રમી શક્યા નથી. આજના છોકરાઓ કાંઈ રમત રમતા નથી. રમત એને શું ટીટી ટપ્પો અમે રમતા, કુંડાળા રમતા, અમે છોકરીઓની રમતની વાત કરું છું, એ રમતા. પછી ધમાલ ધોકો રમતા,
ઈ બધું કાંઈ ખબર નથી. છોકરાઓની રમત એટલે દડા ફેંક રમતા, પછી લખોટી રમતા, પછી પકડમદા રમતા. અને હવે તો એક જ રમત ના રમત રમે છોકરાઓ ઓલામાં, પણ એક જ રમત ક્રિકેટ. ક્રિકેટ સિવાય ઈ લોકોને છોકરાઓને કાંઈ આવડતું જ નથી. હું એમ કહું તો હાલે. ઈ હવે મોબાઈલમાં રમવા માંડ્યા છે. હા, એ મોબાઈલમાં રમવા મળે, ક્રિકેટ સિવાય કાંઈ નહીં. એટલે અમારા ચારે જણા, સાધનાબેન, રચેતાબેન, રમાબેન અને અમારા ચારે તરફથી હું હવેના છોકરાઓને ઈ ખાસ સલાહ આપું છું કે તમે મોટા થઈને અત્યારે ભલે ખૂબ ભણો, તમે પછી કમાવ અને પરણો, પણ પછી તમે રિટાયર થશો તો ખરા ને. રિટાયર થઈ જાઓ પછી અમારી જેવી જિંદગી આનંદથી જીવજો, કાંઈ પણ ચિંતા વગર આનંદથી જીવજો. તમારા છોકરાઓને એના તમારા દીકરા પાસે સોંપી અને તમે આનંદથી જિંદગી જીવજો અને સુખી થાવ. ક્યાં વાત છે, બહુ સરસ, બહુ સરસ. સાધનાબેન, એન નોટમાં કાંઈ પણ લોકોને કાંઈ કહેવું હોય, તમારી મનની વાત કરવી હોય, જે કાંઈ પણ તમે બસ. કે ને બેને રમતોનું નામ લીધું તો છૂટ પીટા ગમે એ રમતો નહીં, બસ હું તો બધાને એક જ વસ્તુ કહું છું કે ભાઈ બસ બધા ખુલ્લીને જીવો. આનંદ હંમેશા મનમાંથી છે. તમે એકલા હો કે સમૂહમાં હો, જો તમારા મનમાં જ આનંદ નહીં હોય તો સમૂહમાં પણ તમને એકલતા લાગશે. અને એકલા હશો તો પણ તમને આનંદ આવશે. માટે આનંદને વધુ ને વધુ કેળવો. અને ખાસ તો હું આ સંગીત મારો બહુ વિષય છે, ગીતો મારા બહુ બધા મને પ્રિય છે. એટલે હું તો એટલી જ કહું કે હર ઘડી બદલ રહી હૈ રૂખ જિંદગી, છાવ હૈ કભી તો કભી ધૂપ જિંદગી, હર પલિયા જી ભર જીવો, जो ये समा कल वो न हो. क्या बात है भाई 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 भाई. फूलों से दोस्ती है, कांटों से यारी है, ऐसे मजे की प्यारी जિંદગી અમારી है. એટલે અમે ફૂલ સાથે દોસ્તી કરી લીધી અને કાંટા સાથે પ્રેમ કરી લીધો. નહીં પણ હવે ભગવાન લઈ જાય એવું કઈ વિચાર આવે? હવે એમને એવો વિચાર માંડી બેઠો. ના, એમાં એવું છે કે જ્યાં સુધી તમે અંદરથી ઈચ્છો નહીં ને ત્યાં સુધી તમને મૃત્યુ નથી આવતું. હવે તો કેવાનું મન નહીં થતું કારણ કે આટલા બધા મિત્રો મળ્યા છે. અને હવે કહેવાનું મન એટલા માટે કે ભાઈ એવા એવું છે કે તો હવે શ્વાસ તો ઈશ્વરે ભર્યા છે. નહીં પણ બધા કેતા હોય કે હારું હવે યાર લઈ જાય. પણ એવું મારી જિંદગીમાં એવું કઈ નથી. આ ઘણા કહેતા હોય છે કે ભગવાન હવે તો છોડી દે સારું, પણ મારી જિંદગીમાં તો એવું માગવાનું કઈ છે નહીં. ખુશિયા દામન મેં જિંદગી એના જેવું છે. કહેવાનો મતલબ એ હતો કે હવે માંગવાની જરૂર નથી. એટલે એ જ કહું કે જિંદગી ભગવાને એટલી બધી સરસ આપી છે, ઈશ્વરની કૃપાથી બધું જ છે. મારે તો મારા સબ્જેક્ટ ઉપર લઈ જાવ હોય ને કે ચાલ જીવી લઈએ એટલે હું લઈ જાઉં છું. એટલે એ જ કે ઈશ્વરે બધું જ આપ્યું છે કે હવે કોઈ મૃત્યુને માગવાનું આવતું જ નથી. મૃત્યુ તો ત્યારે જ માગવાનું કે જયારે આપણી જિંદગી સ્વાસ્થ્ય ખૂબ ઈશ્વરે સારું આપ્યું. એક પણ દવા મેડિકલ ની હું લેતી નથી આ ઉંમરે પણ. ક્યાં વાત છે? એક પણ ગોળી નથી. ડાયાબિટીસ બીપી કાંઈ નથી. મને મારા ઘરમાં મેડિકલ દવા નથી. હવે તો આયુર્વેદિક ના ડબ્બા હોય, આયુર્વેદિક દવાઓ લઉં. એટલે ઈ બધી આમ કુદરત ખૂબ સુખી રાખે, આવું સ્વાસ્થ્ય રહે એવી પ્રાર્થના કરું. રચનાબેન, આપના તરફથી એન નોટમાં કઈ? ચોક્કસ કહીશ અમિતભાઈ. તમે જયારે મને ફોનમાં કીધું ને કે મોજ મસ્તી થી જીવો છો તો ચાલો જીવી લઈએ, તો ત્યારે એવું નથી કે હું આ ગળપણમાં જ મોજ મસ્તીમાં જીવી છું. મેં મારું બાળપણ પણ મોજ મસ્તીમાં કાઢ્યું છે. એટલે આજે હું જયારે મેં લિંક આપી ત્યારે હું મારા બાળકો જે મિત્રો છે અત્યારે તો એ મોટા થઈ ગયા હોય, પણ એ બધા બાળ મિત્રોને હું કહીને આવી છું કે જો મને અમિતભાઈ તક આપશે ને તો હું તમને લોકોને યાદ કરીશ. હા, એટલે હું કોલેજમાં હતી ને મારા નાના નાના બાળ મિત્રો, મારા પાડોશના બધા, એમાં નરેશ છે, અરુણ છે, જાગૃતિ છે, પ્રજ્ઞા છે, નીતા છે, જતીન છે, આ બધા બાળકો અમારી સામે બક્ષી સાહેબ નું ઘર હતું, હવેલી જેવું, જે અત્યારે માઇનસ થયું છે. એ ઘરમાં એના માલિક છે એ ઓટલા ઉપર બેઠા હોય, પણ જયારે અમે બધું અમારી ટોળી એટલે જે આ ગોકુલધામ આવે છે ને ત્યારે હું રોજ મારા છાયા બજારને યાદ કરું કે ગોકુલધામ સોસાયટીમાં જે ટપુ સેના છે ને એ જે આનંદ કરે છે ને એવો આનંદ અમે પણ કરેલો છે. એટલે અમારી ટપુ સેનામાં ટપુ હું હતી અને બધા બાળકો ભેગા થાય, એ લોકોને વાર્તા કરું અને તોફાન મસ્તી એ કરીએ. એ મોટો ઓટલો ને નીચે રેતી, બધાનું કામકાજ ચાલતું હોય ને મકાનનું તો નીચે રેતી હોય, તો એ રેતી ઉપરથી નીચે પડીએ રેતી ઉપર અને બધા છોકરા બાળકોને વાર્તા કરું. એટલે બાળપણ પણ મેં મોજ મસ્તીમાં જ
પસાર કર્યું છે. એટલે આમ આર્થિક રીતે સદ્ધરતા નહોતી, પણ કોઈ એવી માનસિક એવી તકલીફ જ નહોતી કે ચાલો આપણે ગરીબ છીએ કે આપણે રોટલી ને શાક જ ખાઈએ છીએ, એવો કોઈ વિચાર જ ન આવ્યો. અને આ રીતે ટપુ સેના સાથે એટલે મારા જે આ બાળ મિત્રો છે અને આજે પણ અમારા સંબંધ એવા છે ને એ લોકો મને ખૂબ ટપુ કે છે. હા ટપુ સેના તો ટપુ તો મેં આમાંથી એટલે ગોકુલધામ કેપ્ટન તો ખરા જ ને. હા કેપ્ટન તો ચોક્કસ ટપુ સેના લઈ કેપ્ટન હતો. એમાં એટલે હવે એટલે આ રીતે મેં બાળપણ છે ને એ પણ મસ્તીમાં કર્યું છે. લોકોને કેવું તો એટલે હું તો એમ કહું છું કે તમે જો બાળકો હોય ને એને બાળપણ માણી લેવાનું, યુવાનો હોય તો એને યુવાન પણ વાળી લેવાનું. પણ એક વસ્તુ એ કહીશ કે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ એ બે છોડીને મોજ મસ્તી નહીં કરવાની. તમે કરો અને તમારું જે આ દુઃખ છે, તમે હમણાં કીધું કે એકલતા છે, તો હું જો એમ વળગી જ રહ્યો કે હું એકલી છું, આમ છું, તેમ છું, તો મારી સાથે કોઈ ન હોત. હંમેશા છે ને આનંદ છે એ તમે રાખશો તો જ લોકો તમારી સાથે આવશે. અને આનંદ એ પરમાનંદ છે, પરમ આનંદ છે, પરમ તત્વનું સામે લઈ જાય, અધુરપ માંથી મધુરપ તરફ લઈ જાય આપણને. આપણી જે આનંદની વૃત્તિ છે એ આપણી મોજ મસ્તીની વૃત્તિ છે. એટલે હું બધાને એમ કહું છું કે તમે મોજ મસ્તીમાં જીવો. તમને એવું થાય કે મારે ચણિયા ચોળી પહેરવા છે તો 70 વર્ષે પહેરાય એવું થાય બધાને, પણ અમે તો હું ને સાધનાબેન અમે બધા ચણિયા ચોળી પહેરીને પણ અમે રાસ કરીએ છીએ. એટલે અમે બધું આમ રીલ બનાવીએ છીએ. અમે પણ અત્યારે સાધનાબેન એડિટિંગ તમે કરો છો? હા એડિટિંગ હું કરું છું. સાધનાબેન ગીતો બધા મને આપે. સાધનાબેન નો મને આઈડિયા હોય બધો સાધનાબેન નો, પણ પછી હું કરું. એટલે આ રીતે હું બધાને કહું છું કે આમ એકલતાથી ત્રાસો નહીં અને આનંદ પ્રમોદ થી જીવો. અને અમિતભાઈએ તો પાછું આજે બાળપણ, યુવાની બધું કરાયું છે અને ચાલ જીવી લઈએ. અમિતભાઈ તમે એમાં બળ આપ્યું અમને, ચાલ જીવી લઈએ. તમને લોકોને તમે આ યુવાન છો ને એટલે તમે યુવાને અમને આવું ઉર્જા આપી અને બળ આપ્યું. યુવાન બનાવી દીધું. હા તમને ખૂબ ધન્યવાદ છે. પણ આમાં તો બે વસ્તુ છે. પેલા તો તમે એક શબ્દ વાપરો તક આપી છે, તો તક નથી આપી, તમે તક અમને આપી છે. કારણ કે સાહેબ લાઈફ જીવીને એ બહુ અઘરું છે. અને લાઈફ જીવવાના ઘણા બધા આજે મને વાતો મળી છે. એટલી જ તમને લોકોને તો મળી જશે, પણ મેં ઘણું બધું શીખવું છે. એટલે તક તમે મને આપી છે. બીજી વસ્તુ તમે હમણાં છેલ્લે એ બોલ્યા કે ભાઈ આ બાળપણને યાદ કરાવી દીધું. એ યાદ કરાવવા માટે તો ભેગા થયા છે, બરાબર. આમાંથી આ એપિસોડ હું મમ્મીને દેખાડીશ, કારણ કે એ પણ અત્યારના 77 છે અને ખૂબ આનંદ કરે છે અને જલસા કરે. પણ એની એટલે પગની બીમારી છે એટલે એ બિચારી નીકળી હતી, પણ એની રીતે એ સર્વશ્રેષ્ઠ આનંદ કરે છે. બે વ્યક્તિને હું યાદ કરીશ રમાબેન પાસે જાઉં એ પહેલા. એક તો માકડ સાહેબ કે જે સિનિયર સિટીઝન મંડળ સરસ રીતે ચલાવે છે. લગભગ 1800 થી 2000 લોકો છે. માકડ સાહેબ સાથે અગાઉ લાઈવ કરી દીધું છે અને ખૂબ સરસ લાઈવ એ રીતું. અને માકડ સાહેબને આભાર જુનાગઢની પ્રજા વતી, જુનાગઢના વડીલો વતી હું માનીશ કે ભાઈ એ વ્યક્તિએ જુનાગઢના વડીલોને નવું જીવન આપ્યું છે. સાહેબ એટલા બધા હેક્ટિક શેડ્યુલ હોય છે એ લોકોના કે વાત ન પૂછો, બીસી રાખે બધા સભ્યો જ છે. જેટલા પણ વડીલો છે, નોલેજ છે અને જેને આનંદ કરવો છે એના માટેનું એક જ સ્થાન છે એ સિનિયર સિટીઝન મંડળ છે. અદભુત આનંદ કરાવે છે. બીજા હું યાદ કરીશ રશ્મિબેન બંચોલીને. મેં ત્યારે યાદ કર્યા હતા, અત્યારે એટલા માટે યાદ કરું છું. હા ભત્રીજી છે, પણ અમારે તો એટલા માટે કે સાહેબ એને લગભગ કિડની આપી છે. એકલતા વાળું જીવન જીવે છે. બંને બહેનો છે, સાથે રહીએ છે, આનંદમાં રહીએ છે, પ્રફુલ્લિત રહીએ છે. અને મેં કીધું ને કે ઘણા લોકો હશે કે જેની પાસેથી કંઈક લેવા જેવું. મારી સામે જે 4 બેઠા છે એ મારા નજરમાં આવ્યા છે. ઘણા લોકો એવા છે કે જે નજરમાં નથી. એમાં રશ્મિબેન પણ આવે છે કે સાહેબ એને ત્યાગ, સમર્પણ, સેવા અને બધી રીતની મૂર્તિ જેને કહી શકાય. અને અગેન કહું છું કે એ એજમાં પણ એ એની રીતે આનંદ કરે છે. રમાબેન જાતા જાતા સંદેશ આપી દો, પછી એનો નોટ હું મારી કરી દઉં. હવે હું એ સંદેશ આપવા માંગુ છું કે અત્યારની જે પેઢી છે એને બહાર લાવવા માટે આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સ
માં સામેલ કરવા જોઈએ. અને બીજું કે મેં તો સર્વિસ કરી છે અને હાયર સેકન્ડરીમાં કરી છે, એટલે બધી મોટી ઉંમરની જ બહેનો મારી પાસે આવતી હતી. એટલે એ લોકોને સાંભળો, તમે સમજો. અને એને એટલી બધી મુસીબત હોય છે કે ખાલી આપણે ભણાવવાનું નહીં, એને આપણે સાંભળીએ ને તો આપણે ટીચર નથી પણ એની આગળથી આપણે કંઈક શીખીએ છીએ એવું લાગે. અને મેં તો હંમેશા એમ જ માન્યું કે આઈ એમ નોટ ટીચર, આઈ એમ નોટ ટીચિંગ, બટ આઈ એમ ઓલ્સો લર્નિંગ. હું શીખું છું ને આજના દિવસ સુધી પણ હું આ બધા પાસેથી શીખું છું. અને એ બાળકો છે ને એને કઈ હમણાં જ આવ્યું હતું ટીવીમાં કે એક છોકરો કે મારે છૂટાછેડા લેવા છે, નાનો બાળક. એટલે પછી બધા નામ નવા લાગી, વકીલ લઈ અને એને ઘરે આવ્યા એટલે એની પત્ની એના પતિયારે ઝઘડવા માંડી કે મને ખબર છે કે તમે આવા જ છો ને, પણ ઓલો કે તમે સાંભળો છો ને આ છોકરો એમ કે મારે છૂટાછેડા લેવા છે. તો કે શા માટે? તો કે હું જ્યારે પછી એને બતાવે છે, મમ્મી પાસે જાય, મમ્મી મારે આમ જો આમ કે, મમ્મી કે તું જા બસ બહાર જઈએ રમવા વયો જા. અને મમ્મી મોબાઈલ જોવે છે, પપ્પા પાસે જાય તો એ પણ મોબાઈલ જોવે છે. એટલે પહેલા તો આપણે મોબાઈલ છોડવો જોઈએ અત્યારની પેઢીએ, અને બાળકોને સંભાળતા, સાચવતા અને સમજતા શીખવું જોઈએ. તો એ લોકોનું એ પોતે પોતાની જે પડોજણ છે એમાંથી બહાર આવે, પોતે પણ મોબાઈલમાંથી બહાર આવે. કારણ કે આપણે એને સાંભળતા એ પછી મોબાઈલમાં વળગી જાય છે. એટલે પેલા તો મોટાએ મોબાઈલ છોડવો જોઈએ. અત્યારે બધા મોબાઈલ સિવાય, એટલે આપણે જરૂર એ વાપરવાનું, નહીં વાપરવાનું એવું નહીં, પણ એ છોડીએ તો અત્યારની જે પેઢી છે, છોકરો યા છોકરી, અને આપઘાત કરી લે છે. મોબાઈલ છૂટી લ્યો તો એક તો એને બીજા એવા રોગ એવા થાય છે કે ધ્રુજારી થાય, આ થાય, તે માનસિક રોગ થાય. અને બીજું કે એ છૂટતો જ નથી અને ઘણી વાર આપઘાત કરે. મા બાપ એકદમ લઈ લે તો ઘરમાં એટલું તોફાન કરે છે. એટલે આવું ન કરે એટલે પેલા એને સમજતા શીખવું જોઈએ. એટલે શું થાય કે એને બીજી પ્રવૃત્તિમાં રસ લે, અને એને જે ગમે છે એ પ્રવૃત્તિમાં આપણે એને પ્રેરિત કરવો જોઈએ. આપણે એને કહીએ કે તું હવે વાંચવા બેસ, તો એને વાંચવાનું ગમશે જ નહીં. પણ એને શું ગમે છે, રમત ગમતી હોય તો એવી રમત લઈ આવી જોઈએ. મા બાપે પણ પોતાને રમવું પડે. એમ કે હાલ તું રમત આપી દે તો એમ છોકરાઓ નથી ગમતું. એટલે અત્યારના છોકરા છે ને, ખાસ કરીને મેં જોયું છે કે મા બાપ પાસે એવી ઝંખના રાખે છે કે એ મારામાં ઇન્વોલ્વ થાય, મને સમજે, મને માણે બરાબર, તો એની જિંદગી સુધરી જાય. અત્યારની પેઢીના જે પ્રશ્નો છે ને હલ થાય એવું હું માનું છું. બહુ સરસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મનીષ. સાધનાબેન. હા ના લે લો. અરે એમ થોડા લે કેવો કોણ ગાય કયો બધાય હા તો લ્યો ને લ્યો બે બાજુ ભાઈ સાંભળજો બધા गीत में हमारे बड़े साथ हैं बोल के हम आनंद से जिएंगे होंगे कामयाब बोलो. હા તો જે બોલો એ તમારે બોલવો તમારો एक ડાયલોગ बार काम करता जाओ. વાહ વાહ ડાયરેક્શન નહીં યો જી हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. मन में विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. क्या बात है. વાહ વાહ. ખૂબ મજા પડી. નહીં પણ આજે અદ્ભુત દિવસ. એક મારે નીતાબેન ને સંદેશો આપવો છે. બોલો આપો નીતાબેન આપણે માવડી જ છે. નીતાબેન, તમે હમણાં કેમ ફોન નથી કરતા? ક્યાં જતા રહ્યા છો? ફોન કરો. અને અત્યારે તમે મને યાદ કરી, હું તમને સતત યાદ કરું છું. અને અમે જે રાયજાઈ અમે રાયજાઈ જે કરીએ છીએ એ પણ આપણને સતત યાદ છે. અને આપણા જે દિવસો હતા, આપણે બેસીને ખૂબ વાતો કરતા, શેરડીનો રસ પીતા, એને પણ ખૂબ યાદ કરું છું. અને ફરી વાર અહીં આવો એટલે મને મળો એવી મારી અપેક્ષા છે. આ વાંધો જ પાછો નીતાબેન ને ફોન કરો, તમને નંબર આપું, વાત કરજો તમે. હું તો એટલે નીતાબેન વાત કરશે. ખૂબ ખૂબ આભાર મનીષ. સાધનાબેન આપનો આંટી કે ખૂબ સરસ લાઈવ આજે કરવામાં મને મદદ કરી છે. પ્રચેતાબેનનો આભાર માનીશ. રમાબેન જોશીનો આભાર માનીશ. રિક્ષામાં બેસીને પણ અહીંયા આવ્યા છે. એટલે વિચાર કરો, અઘરું છે આ બધું સાહેબ, પણ મને ખૂબ હેલ્પ રહી આજના લાઈવમાં. મલ્લિકાબેન ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને ફરીથી મને એવું લાગશે કે તમારો આભાર માની મારે એનર્જી બૂસ્ટરની જરૂર પડશે તો પાછા બોલાવીશ તમને. બોલાવજો. ત્યારે આવજો બધાય. અને આવતા શુક્રવારે ફરીથી નવા વિષય સાથે
નવા સબ્જેક્ટમાં મળશું. ઘણા લોકો કહેતા હોય છે કે ઘણી સમસ્યાઓ જુનાગઢમાં છે, એના વિશે લાઈવ કરો. સાહેબ, સમસ્યા વિશે લાઈવ કરવાના ઘણા બધા પડ્યા છે. આપણે આનંદવાળું કરવું થાય એટલે પોઝિટિવિટી થોડીક એટલા માટે એમાં ઘણા લાગશે ખોટું, પણ ભલે લાગે એટલા માટે કે સાહેબ ખૂબ પોઝિટિવ ઉર્જાની જરૂર છે. બધાય નેગેટિવ ઉર્જા તો બધી ક્યાંથી આવશે? પોઝિટિવ ઉર્જા જુનાગઢમાં જે વાઇબ્રેશન છે ને, પોઝિટિવ વાઇબ્સ, એ નહીં રહીએ. એટલા માટે કરું છું, સમય આવે ત્યારે એ પણ આપણે કરતા જ હોય છે, પણ રેગ્યુલરલી બેસિસ તમે જો ઈચ્છો તો એ ન થાય. પણ ફરીથી ચારે વડીલશ્રીઓનો આભાર અને આવતા શુક્રવારે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.